ધોરણ 12 મેથ્સમાં ચેપ્ટર નંબર 10 સદિશ બીજગણિત. તો લાસ્ટ લેક્ચરમાં આપણે સ્વાધ્યાય જોયું હતું. સ્વાધ્યાય આપણું પતી ગયું, બરાબર ને? હવે આપણે નવો ટોપિક આવ્યા છીએ. જે જૂનો ટોપિક હતો તે સદિશોનો સરવાળો હતો. બે સદિશનો સરવાળો કેવી રીતના થાય, ત્રિકોણનો નિયમ, સમાંતર બાજુ ચતુષ્કોણનો નિયમ, ત્યાંથી ચાલુ કરીને પછી આપણે સદિશનું ઘટક સ્વરૂપ જોયું અને ઘટક સ્વરૂપમાં બી ઘણી બધી વસ્તુઓનો અભ્યાસ કર્યો. હવે બે સદિશોનો સરવાળો તો તમે જોઈ લીધો. હવે આપણે જોઈશું બે સદિશોનો ગુણાકાર. બરાબર છે? આ છે સદિશો વચ્ચેની પ્રક્રિયા. જે રીતે આપણે જ્યારે શ્રેણિક ચેપ્ટર ભણેલા તેમાં કેવી શ્રેણિકો વચ્ચે પ્રક્રિયા થતી, એવી આ સદિશો વચ્ચેની પ્રક્રિયા છે. હવે સદિશો વચ્ચેની આ છેલ્લી પ્રક્રિયા છે સદિશોનો ગુણાકાર. પરંતુ આ ગુણાકારના બી પાછા બે પ્રકાર પડે. કેટલા પ્રકાર પડે? બે પ્રકાર પડે. તો પહેલો ગુણાકાર છે બે સદિશોનો અદિશ ગુણાકાર અને બીજો છે બે સદિશોનો સદિશ ગુણાકાર. આ બે ગુણાકાર તમને ફિઝિક્સમાં આવી ગયા છે અભ્યાસમાં, બરાબર? તો જે અદિશ ગુણાકાર છે, અદિશ ગુણાકાર, તેને અદિશ ગુણન કહેવાય. બીજું નામ છે અંતઃગુણન, ત્રીજું નામ છે ઇનર પ્રોડક્ટ ને ચોથું નામ છે ડોટ પ્રોડક્ટ. આ ચારે ચાર નામનો એક જ મતલબ છે, અદિશ ગુણાકાર. આપણે અદિશ ગુણાકારને મોટે ભાગે શું બોલીશું ખબર? ડોટ ગુણાકાર. કયો ગુણાકાર? ડોટ. ડોટ પ્રોડક્ટ, ડોટ ગુણાકાર. ડોટ શબ્દ આપણે વધારે વાપરીશું. ક્લિયર બધાને? ચલો હવે એની વ્યાખ્યા સમજવાની છે. બે શૂન્યેતર સદિશો સદિશ એ અને સદિશ બી નો અદિશ ગુણાકાર એ સદિશ એ ડોટ સદિશ બી બરાબર માન સદિશ એ માન સદિશ બી કોસ થીટા દ્વારા વ્યાખ્યાયિત થાય છે. થીટા એ સદિશ એ અને સદિશ બી વચ્ચેનો ખૂણો છે અને આ ખૂણો 0 થી પાઈની વચ્ચે છે. મતલબમાં બે સદિશોની વાત છે. અત્યારે સદિશોના ઘટક સ્વરૂપને નહીં યાદ કરતા, આકૃતિને યાદ કરો. બે સદિશની આકૃતિ કે ભાઈ આ નીચે દેખાય, આ છે સદિશ એ અને આ છે સદિશ બી. આ બે સદિશોના પુચ્છને ભેગા કરી દો. તો જેવા તમે આ બે સદિશના પુચ્છ ભેગા કરી દીધા એટલે આ બે સદિશો વચ્ચે ખૂણો દેખાઈ ગયો તમને. આ ખૂણો છે થીટા. હવે જો ખૂણામાં આ ખૂણો થીટા છે અને અહીંયા બહાર પણ એક ખૂણો બને, પરંતુ આપણે આ બે માંથી જે ખૂણો નાનો હોય તે ગણવાનો. હવે નાનામાં નાનો ખૂણો, મતલબમાં જે નાનો ખૂણો છે તે મોટામાં મોટો કેટલો હોય? નાનો ખૂણો મોટામાં મોટો કેટલો હોય? એટલે થીટાની મોટામાં મોટી કિંમત છે પાઈ. જો તમે ખૂણો થીટાને પાઈથી મોટો કરી દેશો, બરાબર, આ 0 થી તે પાઈથી મોટો કરી દેશો તો એ થશે જ નહીં. સમજ પડે છે વાતમાં? કે આ જે ખૂણો થીટા છે તેને તમે મોટો કરો આવી રીતના. પછી જેવું તમે પાઈ, આ એક્ઝેક્ટ પાઈનો ખૂણો છે, આ ખૂણો કેટલો છે? પાઈ. અને પાઈથી મોટો કરવાની કોશિશ કરશો, તમે એને કહેશો કે સર જો થીટા પાઈથી મોટો થઈ ગયો, તો આ થીટા નથી, થીટા આ છે. અને એ નીચે જે થીટા દેખાય તે પાઈથી નાનો છે. એટલે કે ખૂણાની નાનામાં નાની કિંમત છે 0, મોટામાં મોટી કિંમત છે પાઈ. ખૂણો 0 નો મતલબ શું ખબર? બેવ સદિશો એક જ દિશામાં છે. અને ખૂણો પાઈનો મતલબ બેવ સદિશો વિરુદ્ધ દિશામાં છે. ક્લિયર બધાને? ચલો હવે અદિશ ગુણાકાર, ડોટ ગુણાકારની વ્યાખ્યાને સમજો. સૌથી પહેલા ડોટ ગુણાકારનો સંકેત શું છે? મયંક, સંકેત છે સદિશ એ અને સદિશ બી ની વચ્ચે આવું એક ટપકું પાડવાનું. આ જે ટપકું છે ને, આ ટપકાને તમે અત્યાર સુધી ઇન્ટુ બોલતા હતા. શું બોલતા હતા? ઇન્ટુ. જ્યારે બે સંખ્યાની વાત આવે, બરાબર છે? માની લેવો કે એક્સ અને વાય બે વાસ્તવિક સંખ્યા છે, આ બેનો ગુણાકાર, તો તમે રીતના ટપકું પાડી દેતા અને તમે બોલતા એક્સ ઇન્ટુ વાય. પરંતુ અહીંયા આ બે સદિશોની વચ્ચેનું ટપકું છે અને બે સદિશો વચ્ચેનું આ જે ટપકું છે ને તે ઇન્ટુ નહીં બોલાય અને ડોટ બોલવું પડશે. ડોટ, બરાબર છે? અને ડોટ જ બોલવું પડે. ડોટની સિવાય બીજું કંઈ બોલાય જ નહીં. ઇન્ટુ તો ભૂલમાં હો નહીં બોલાય. આ ઇન્ટુ શબ્દ વાસ્તવિક સંખ્યાઓના ગુણાકાર માટે છે અને બે સદિશોના અદિશ ગુણાકાર માટેનો શબ્દ છે ડોટ. એટલે આને બોલવાનું સદિશ એ ડોટ સદિશ બી. હવે જો આ એક્સ ડોટ વાય ને તમે એક્સ વાય લખી, સોરી એક્સ ઇન્ટુ વાય ને એક્સ વાય લખો તો ચાલે, પરંતુ સદિશ એ ડોટ સદિશ બી ને તમે આવી રીતના સદિશ એ સદિશ બી એમ ભેગા કરીને લખી દીધું તો આ છે ખોટું. સમજ પડશે? વચ્ચે ટપકું ફરજિયાત છે. જ્યારે જ્યારે ડોટ ગુણાકાર આવશે ત્યારે વચ્ચે ટપકું મૂકવું જ પડે, ફરજિયાત. જો તમે આ ટપકું નહીં મૂક્યું તો આ બે મતલબી થઈ જશે. બે સદિશોને બાજુ બાજુમાં મૂકી દેવું એનો કોઈ મતલબ નહીં સમજવામાં આવશે. ક્લિયર? જ્યારે તમે બે સંખ્યાઓ
એક્સ અને વાયને આવી રીતના બાજુ બાજુમાં મૂકી દેવું તો એનો મતલબ છે કે હા કંઈ નહીં ગુણાકાર એનો મતલબ એમ, પરંતુ આનો કોઈ મતલબ નથી. ક્લિયર? હવે ડોટ ગુણાકારનું સૂત્ર છે એ ડોટ બી બરાબર માન એ માન બી કોસ થીટા. આ સૂત્ર તમારે મોરે કરી નાખવાનું, યાદ રહી જશે બધાને સૂત્ર. એ ડોટ બી બરાબર માન એ માન બી કોસ થીટા, એ બી કોસ થીટા. એ ડોટ બી બરાબર એ બી કોસ થીટા. ક્લિયર બધાને? હવે આ જે સૂત્ર છે તે કયા સદીશો માટે છે ખબર? શૂન્યેત્તર. સદીશ એ અને સદીશ બી બે શૂન્યેત્તર હોવા જોઈએ, શૂન્ય સદીશ સિવાયના સદીશ. કેમ તમે શૂન્ય સદીશ નહીં લઈ શકો? કેમ કે શૂન્ય સદીશને શું નથી? દિશા નથી, એને ચોક્કસ દિશા નથી. તમને એમ કહેવામાં આવે કે સદીશ એનો શૂન્ય સદીશ સાથેનો ખૂણો કેટલો, તો દિશા વગર ખૂણો કેવી રીતના ખબર પડે? સમજ પડી? અને ખૂણો નહીં ખબર હોય તો આ સૂત્રમાં મુકાય થીટાની કિંમત મૂકો. હું મૂકે તું થીટાની કિંમત? એ ખોટી વાત. એટલે આ જે સૂત્ર છે તે કેવા સદીશો માટે છે ધ્રુવી? શૂન્યેત્તર, એટલે કે શૂન્ય સદીશ સિવાયના સદીશો. કયા સદીશો? શૂન્ય સિવાય, શૂન્ય સદીશ સિવાયના સદીશો. યાદ રહી જશે બધાને સૂત્ર. એ ડોટ બી બરાબર માન એ માન બી કોસ થીટા. હવે માની લઉં કે આ બે સદીશમાંથી કોઈ એક સદીશ શૂન્ય સદીશ હોય તો? ખોટી વાત. આ બે સદીશોમાંથી કોઈ એક સદીશ જો શૂન્ય સદીશ હોય તો એ બે સદીશોનો ડોટ ગુણાકાર 0 થશે. શું થઈ જશે? 0. એ ડોટ બી બરાબર 0. તું એમ બોલો બંને 0 થઈ જાય. કાથી બંને 0 થઈ જાય? આને કહી દેજો મોરું બંધ કરી દે હવે. ચાલો દાબી દે એનું મોરું. ઓકે, મોરું તોડીને નાખતો. ક્લિયર છે બધાને? બે માંથી કોઈ એક સદીશ શૂન્ય સદીશ હોય તો ડોટ ગુણાકાર 0 થઈ જશે. હરકે બેસ ને નાવ્યા, હરકે બેસ. દુખી જશે એમ કરી કરીને. ચાલો હવે આ બે સદીશ જો શૂન્ય સદીશ હોય તો બી ડોટ ગુણાકાર 0. કોઈ એક સદીશ શૂન્ય સદીશ હોય તો પણ ડોટ ગુણાકાર કેટલો થશે? 0 થશે. ક્લિયર બધાને? કોઈને કઈ તકલીફ આટલે સુધી? ચાલો આગળ વધીએ. હવે છે અવલોકનો. હવે તમારા મનમાં એક સવાલ થતો હશે કે સર આ જે ડોટ ગુણાકાર છે તેને અડીશ ગુણાકાર કેમ કહેવાય? કેમ કે તમે જુઓ, તમે સદીશ એ અને સદીશ બીનો ડોટ ગુણાકાર કર્યો ને, આ ડોટ ગુણાકારના જવાબમાં તમને આ જે મળ્યું તે શું આવ્યું? અડીશ આવ્યો કે સદીશ આવ્યો? જો જવાબમાં તમને કોઈ સદીશ દેખાતું હોય તો એ સદીશ કહેવાય. અહીંયા માન સદીશ એ અડીશ છે, એ સંખ્યા છે. સદીશ બીનું માન એ પણ એક સંખ્યા છે અને કોસ થીટા પણ શું છે? એક સંખ્યા છે. અને 3 સંખ્યાનો ગુણાકાર એક અડીશ રાશિ છે. એટલે કે આ જવાબને સદીશ બનાવવા માટે હવે કોઈ બાકી નથી. આ 3 અડીશ છે અને 3 અડીશ એટલે 3 સંખ્યા, અને 3 સંખ્યાનો ગુણાકારમાં એક નવી સંખ્યા મળે. અને જવાબમાં જો છેલ્લે સંખ્યા જ મળતી હોય તો આ જવાબ અડીશ કહેવાય. એટલા માટે અડીશ ગુણાકારને અડીશ ગુણાકાર કહેવાય. આ અડીશ ગુણાકારનું નામ અડીશ ગુણાકાર કેમ પડ્યું? કેમ કે જવાબ અડીશ છે. છે સદીશોનો ગુણાકાર પણ થઈ ગયો અડીશ. છે સદીશોનો પણ જવાબ શું છે? અડીશ. એટલે એવું નહીં સમજતા તમે, બે સદીશોનો સરવાળો હંમેશા સદીશ આવે, પણ બે સદીશોનો ગુણાકાર અડીશ આવી શકે છે જો એ ડોટ ગુણાકાર હોય તો. ચાલો એના પછી એ ડોટ બી એક વાસ્તવિક સંખ્યા છે. સમજ પડી જશે બધાને? કેમ કે અડીશ છે. એ અને બી બે શૂન્યેત્તર સદીશો છે. શૂન્યેત્તર એટલે એ ડોટ બી બરાબર 0 તો અને તો જ એ અને બી પરસ્પર લંબ છે. હવે જો આ લોકો એમ કહે છે એ ડોટ બી બરાબર 0, સૂત્ર બોલો એ ડોટ બી નું. માન એ માન બી કોસ થીટા બરાબર 0. હવે એ અને બી વિશે સ્ટાર્ટિંગમાં શું કીધેલું છે કે એ અને બી કેવા છે? જો બે સદીશ શૂન્યેત્તર હોય તો એનું માન કેટલું? એકમ સદીશ હોય તો એનું માન 1 એકમ થાય. નાલાયક, મગજથી જવાબ આપ. જો બે સદીશ શૂન્યેત્તર હોય તો એનું માન શૂન્ય સિવાય હોય. શૂન્ય સદીશનું માન 0 થાય અને શૂન્ય સિવાયના સદીશોનું માન બી શૂન્ય સિવાયની કોઈ સંખ્યા થાય. એનો મતલબ કે જો એ અને બી શૂન્યેત્તર છે તો એનો મતલબ કે આ સદીશ એનું માન 0 નથી. આ 0 નથી. આ સદીશ બીનું માન બી 0 નથી. આ 3નો ગુણાકાર 0 છે પણ આ બે 0 નથી. તો 0 કોણ? કોસ થીટા. કોસ થીટા બરાબર 0. કોસ થીટા 0 ક્યારે થાય? થીટા બરાબર કેટલા હોય તો? 90 ડિગ્રી પાઈ/2.
એટલે કે જો બે સદીશોનો ડોટ ગુણાકાર 0 થાય તો તે બે સદીશ વચ્ચેનો ખૂણો π/2 છે. તો એ બે સદીશો પરસ્પર લંબ છે. a ડોટ બી બરાબર 0 તો એ લંબ બી, અને લંબ હોય તો ડોટ ગુણાકાર 0 થશે. બે વસ્તુ સાચું. ડોટ ગુણાકાર 0 તો બે પરસ્પર લંબ તો ડોટ ગુણાકાર 0. કેમ લંબ હોય તો ડોટ ગુણાકાર 0? કેમ કે લંબનો મતલબ થીટા બરાબર 90, અને આ સૂત્રમાં થીટા 90 મૂક્યા તો cos 90 કેટલા થાય? 0 થાય. એટલે આખો ગુણાકાર 0. ક્લિયર છે બધાને? યાદ રાખજો, બહુ અગત્યની વસ્તુ છે. આ 2 નંબરનો મુદ્દો બહુ એટલે બહુ જ અગત્યનો છે. હવે જ્યારે પણ બે સદીશો માટે શબ્દ આવી જાય કે બે સદીશો લંબ છે, તરત જ તમારા મગજમાં વિચાર આવી જવો જોઈએ ડોટ ગુણાકાર 0. જ્યારે ડોટ ગુણાકાર 0 આવું કશે દેખાય તો વિચાર આવી જવો જોઈએ બેઉ પરસ્પર લંબ હોય ડોટ ગુણાકાર 0, ડોટ ગુણાકાર 0 પરસ્પર લંબ. બસ વાત કોઈ કયા સદીશોની કરવાની? શૂન્યેતર. આ બધું અહીંયા બધી વાતચીતો શૂન્યેતર સદીશો માટે જ છે. શૂન્ય સદીશને અહીંયા નહીં લેવાના. એના પછી જો બે સદીશો વચ્ચેનો ખૂણો 0 હોય, થીટા બરાબર 0, ખૂણો 0 હોય એનો મતલબ કે બે સદીશો કેવા છે? સમરેખ. દિશા બી કેવી? સમાન. હવે થીટા બરાબર 0 આમાં મૂકી દેવું, cos 0. એટલે કે a ડોટ બી શું થઈ ગયું? માન a માન બી અને cos થીટાની કિંમત 1. એટલે બે સદીશો વચ્ચેનો ખૂણો 0 હોય તો a ડોટ બી બરાબર થઈ ગયું માન a માન બી. એટલે કે બે સદીશોનો ડોટ ગુણાકાર તેમના માનના ગુણાકાર બરાબર છે. અને બે સદીશો વચ્ચેનો ખૂણો જો પાઈ હોય તો a ડોટ બી બરાબર કેટલા થશે? માન a માન બી cos પાઈ કેટલા થાય? cos પાઈ -1. એટલે અહીંયા અગર માઇનસની નિશાની આવી જશે. ખ્યાલ આવી જશે અહીંયા? ચાલો એના પછી હવે જુઓ, કોઈ પણ સદીશનો પોતાની સાથે ડોટ ગુણાકાર શું થાય? સદીશનો પોતાની સાથે ડોટ ગુણાકાર સૂત્ર માન a માન બી પછી આવે cos થીટા. હવે અહીંયા બી એટલે a પોતે જ, આ ખ્યાલ આવે ને? માન a ઇન્ટુ માન a. પછી આ સદીશ એનો સદીશ a સાથે ખૂણો કેટલો? કોઈ પણ સદીશનો પોતાની સાથેનો ખૂણો 0. એટલે cos થીટામાં 0 મૂકી દેવું, cos 0. એટલે કે આ છે જવાબ. એટલે આ થઈ ગયું માન a નો વર્ગ. a ડોટ a બરાબર માન a નો વર્ગ. તમારે આને એક સૂત્ર તરીકે યાદ રાખવાનું છે. a ડોટ a બરાબર માન a નો વર્ગ. અને આ સૂત્રનો પણ ઘણા દાખલામાં આપણે ઉપયોગ કરવાના છે. બરાબર યાદ રાખી દેજો. પહેલી એકદમ અગત્યની વસ્તુ હતી આ લંબવાળી. હવે બીજી અગત્યની વસ્તુ છે a ડોટ a બરાબર a સ્ક્વેર, b ડોટ b બી સ્ક્વેર. બરાબર. મેં અહીંયા સદીશ એવું નહીં બોલા કેમ કે સમય બચાવીશું. સી ડોટ સી સી સ્ક્વેર. એના પછી એ સ્ક્વેર. વેરી ગુડ. બી સ્ક્વેર. પરફેક્ટ. સમજ પડી ગઈ બધાને? સૂત્રનો ઉપયોગ રાઈટ ટુ લેફ્ટ વધારે આવું છે. આ તમને પહેલેથી કહી રાખું. તમને દેખા હે કોઈ જગ્યાએ માન એ સ્ક્વેર, તરત જ મગજમાંથી વિચાર આવી જવો જોઈએ એ ડોટ એ. આગળ વધીએ. એના પછી હવે જ્યારે બી બે સમાન સદીશોનો ડોટ ગુણાકાર આવે તો સૂત્ર છે a ડોટ a બરાબર a સ્ક્વેર. i ડોટ i સ્ક્વેર માનાંકમાં i નો સ્ક્વેર. માનાંક i કેટલું થાય? એકમ સદીશનું માન 1 એકમ. એટલે કે માનાંક i સ્ક્વેર એટલે 1 નો વર્ગ 1. i ડોટ i બરાબર 1. j ડોટ j 1. k ડોટ k 1. તને નહીં સમજ પડે ને કેવી રીતના j ડોટ j 1 થયું? નહીં સમજ પડી ને કેવી રીતના? ચાલ સમજાવ કેવી રીતના i ડોટ i 1. શું હતું એનું? એ જોયું ને? મેં મોડું જોઈને પકડી લીધો ને. ચાલો ભાઈ હમણાં તો આ સૂત્ર જોયું a ડોટ a બરાબર a સ્ક્વેર. એટલે i ડોટ i બરાબર i સ્ક્વેર. i ડોટ i બરાબર ને i નું માન કેટલું થાય? એટલે 1 નો વર્ગ. આવી રીતના. નહીં તો માની લે, હાર માની લે. ચાલો એના પછી હવે ધ્રુવી બે સદીશો પરસ્પર લંબ હોય તો શું થાય? બરાબર છે, ડોટ ગુણાકાર 0 થાય. યાદ રાખો આ બધી વસ્તુ. ઘરે ઘરે મોડે કરવાની એવું મગજમાં નહીં રાખો. અત્યારે ને અત્યારે યાદ રહી જાય એવી રીતના યાદ રાખો. બે સદીશો પરસ્પર લંબ હોય તો બેવનો ડોટ ગુણાકાર 0 થાય. તો તમને ખબર છે બહુ સારી રીતના કે i અને j પરસ્પર કેવા છે. i એટલે x અક્ષની દિશા, j એટલે y અક્ષની દિશા. એટલે કે આ બેવ પરસ્પર લંબ છે તો i ડોટ j બરાબર 0, j ડોટ k 0, k ડોટ i 0. એના પછી ધ્યાન આપજે. હવે પાછું એક વખત પેલું સૂત્ર લખું છું અહીંયા. a ડોટ b બરાબર માન a માન b cos થીટા. આ સૂત્ર કેવા સદીશો માટે છે? શૂન્યેતર. કેવા? શૂન્યેતર. એટલે કે
આજે તમને આ ચાર વસ્તુ દેખાય છે, આ ચારમાંથી કોઈની બી કિંમત 0 નથી. હવે આમાં કોસ થીટાને કરતા બનાવો તો કોસ થીટા બરાબર a ડોટ બી છેદમાં માન એ માન બી. તો મતલબમાં એક સૂત્રમાંથી એક નવું સૂત્ર અહીંયા નીકળી આવ્યું છે અને એ છે કોસ થીટાનું સૂત્ર. કોસ થીટા બરાબર a ડોટ બી ના છેદમાં માન એ માન બી. એટલે કે જ્યારે તમને કોઈ દાખલામાં કોઈ ખૂણો શોધવા કે બે સદીશો વચ્ચેનો ખૂણો શોધો તો ખૂણો શોધવા માટે ડાયરેક્ટ આ સૂત્રની એન્ટ્રી મારવાની કોસ થીટા વાળા. યાદ રહી જશે બધાને સૂત્ર. કોસ થીટા બરાબર a ડોટ બી છેદમાં માન એ માન બી. થીટાને કરતા બનાવી દેશો તો કોસ સામે જ હશે, પરંતુ આપણે કોઈ બી દાખલામાં થીટાને કરતા બનાવીને સૂત્રની શરૂઆત નહીં કરીશું. આપણે આ રીતના જ સૂત્રની શરૂઆત કરીશું. એટલે યાદ પણ આ રીતના જ રાખો. એટલે અહીંયા બોક્સ પાડી દેમ છું કે જે વસ્તુ તમારા માટે અગત્યની છે. ચાલો એના પછી આગળ વધીએ. હવે આમાં કઈ છે નહીં. અડીશ ગુણાકાર સમક્રમી છે. સમક્રમી એટલે ક્રમના નિયમનું પાલન કરે. a ડોટ બી કરો કે બી ડોટ એ, જવાબ એક જ આવે. કેમ ખબર? કે a ડોટ બી નું સૂત્ર છે માન એ માન બી કોસ થીટા. બી ડોટ એ નું સૂત્ર માન બી માન એ કોસ થીટા. હવે આ બે સૂત્રમાં a ને બી જ ખાલી આગળ પાછળ થયા અને એ માન બી બે સંખ્યા છે અને બે સંખ્યા હંમેશા ગુણાકારમાં ક્રમના નિયમનું પાલન કરે. એટલા માટે આ ડોટ ગુણાકાર બી કયા નિયમનું પાલન કરે છે? યશવંત, ક્રમના નિયમનું પાલન કરે છે. એ તો મેં તને જવાબ આપ્યો. ત્રણ સદીશોનો ડોટ ગુણાકાર ની થાય. કેમ ખબર? તમે એમ કહો કે સર a ડોટ બી ડોટ સી આવું થાય કે નહીં થાય? તો જૂથનો નિયમ બનાવી દઈએ ને. જૂથનો નિયમ, ભાઈ જૂથનો નિયમ શબ્દ હો નહીં બોલાય ડોટ ગુણાકારમાં. કેમ ખબર? કેમ કે ત્રણ સદીશોનો ડોટ ગુણાકાર જ નહીં થાય. કેમ કે આ બેનો ડોટ ગુણાકાર અડીશ છે અને અડીશનો સદીશ સાથે ડોટ ગુણાકાર કઈ રીતના કરવાના? ડોટ ગુણાકાર બે સદીશો માટે છે. બોલ, અડીશનો સદીશ સાથે અડીશનો અડીશ સાથે ડોટ ગુણાકાર નહીં થાય. અડીશનો અડીશ સાથે સામાન્ય ગુણાકાર થાય, જે ગુણાકાર સાથે તમે બાળપણથી કામ કર્યું છે તે. પણ જ્યારે મેં એમ બોલો ડોટ ગુણાકાર, તો આ ડોટ ગુણાકાર શબ્દ માત્ર ને માત્ર બે સદીશો માટે છે. તો એમ કહે કે સર 5 ડોટ 4 એટલે 5 ચોક 20. ના ભાઈ, 5 ઇન્ટુ 4 બરાબર 20 થાય. 5 ડોટ 4 સત્યાનાશ. હા તો વાંધો નહીં, પણ 5 ડોટ 4 એવું જિંદગીમાં બોલતો નહીં. એટલે a ડોટ બી ડોટ સી માં લોચો આ પડે કે આ બેનો ડોટ ગુણાકાર અડીશ છે અને અડીશ સાથે કોઈ સદીશનો ડોટ ગુણાકાર અવ્યાખ્યાયિત છે. ચાલો, આમાં કોઈને કઈ તકલીફ? આ બોક્સ પાડેલું બધું યાદ રાખજો. 1 2 ને 3 વસ્તુ મતલબમાં યાદ રાખવાની છે તમારે ખાસ. યાદ રહી જશે તમને આ 3 વસ્તુ. આગળ વધી જઈએ આપને. શું થાય છે તને? ચાલો હવે કેટલાક ગુણધર્મ, બહુ બેઝિક ગુણધર્મ છે. આ લોકો એમ કે છે મહત્વના, તો કઈ નહીં, જે મહત્વ હોય તે. હવે 3 સદીશોની વાત છે. 2 સદીશોનો સરવાળો કરીને ત્રીજા સદીશ સાથે ડોટ ગુણાકાર કરો કે ડોટ ગુણાકાર કરીને પછી સરવાળો કરો, જવાબ સરખો જ આવે. સમજ પડે છે? મતલબમાં આવી રીતના તમને કોઈ જગ્યાએ ડોટ ગુણાકાર દેખાય ને કૌંસમાં 2 સદીશોનો સરવાળો દેખાય તો તમે આ કૌંસને ખોલી શકો છો. એટલે તમે આને a ડોટ બી વત્તા a ડોટ સી લખી શકો છો. ઓકે, કોઈને કઈ તકલીફ? એના પછી હવે અહીંયા અડીશ આવી ગયો. આ લેમડા અડીશ છે. શું છે? લેમડા અડીશ છે. હવે તમે બે સદીશ એ અને સદીશ બીનો ડોટ ગુણાકાર કરવા માંગો છો, પણ પેલો લેમડા આવીને વચ્ચે બેસી ગયો. બરાબર છે? આ લેમડા આવીને પેલા સદીશ એની બાજુમાં બેસી ગયો. હવે આ બેનો ડોટ ગુણાકાર લગન થવાના હતા ને પેલો આવીને વચ્ચે બેસી ગયો, તો કઈ વાંધો નહીં. તો જો લેમડા ત્યાં આવીને વચ્ચે બેસી ગયો તો કઈ નહીં, લેમડાને ક્યાંનો સારું ચાલ તું પહેલા આવી જા. પેલા લેમડાનો સદીશ એ હાથે ગુણાકાર કરી દેવો અને પછી એ ગુણાકારથી જે નવો સદીશ આવે તે નવા સદીશનો બી હાથે ડોટ ગુણાકાર કરી દેવો. હવે આમાં તમારી પાસે ચોઈસ છે. તમે લેમડાને સદીશ એ સાથે ગુણો એના કરતાં બી હાથે ગુણી કરો. કોની હાથે ગુણી કરો? બી હાથે. ને પછી સદીશ એ હાથે ડોટ ગુણાકાર કરો તો કઈ વાંધો નહીં આવે. અથવા પહેલા એ અને બી નો ડોટ ગુણાકાર કરી નાખો ને પછી કે ચાલ આવી જા લેમડા. એટલે લેમડાને ગમે ત્યાંથી ગમે તે રીતના લઈ જાવ, છેલ્લે જવાબ હરખો આવશે. એ હાથે ગુણીને પછી ડોટ ગુણાકાર કરો, બી હાથે ગુણીને ડોટ ગુણાકાર કરો કે ડોટ ગુણાકાર કરીને પછી લેમડાને ગુણો. તોને તોનમાં કઈ ફરક નથી. એટલે કે આ લેમડાને જ્યાં ફેરવો ત્યાં ફેરવી શકાય. સમજી ગયા? ક્લિયર? કોઈને કઈ તકલીફ? એટલે કે લેમડામાં જોડી બનાવી શકાય. લેમડા જ્યારે આવે ત્યાં જૂથ બનાવી શકાય. ચલો, હું બોલ બોલ કરે છે? બોયલો તું, આખા ગામે સાંભળી લીધું. ચાલો
હું બોલ્યો તે ભલે નહીં ખબર પડી હોય, પણ કંઈક તો બોલ્યો, તારો અવાજ આવ્યો. ચાલો ધ્યાન આપજો. જો બે સદીશો સદીશ એ અને સદીશ બી ઘટક સ્વરૂપે હોય. ક્રિસ, આજો આ કોણ છે ખબર? સદીશ એ છે. રીનવ, આજો આ કોણ છે ખબર? સદીશ બી. અને હવે એન્ટ્રી હાની પડે છે નાવ્યા? ઘટક સ્વરૂપ. કયું સ્વરૂપ? ઘટક. આઈજે કે ની એન્ટ્રી પડે છે. સદીશ એ નું ઘટક સ્વરૂપ, સદીશ બી નું ઘટક સ્વરૂપ. બે સદીશો ઘટક સ્વરૂપમાં હોય તો ડોટ ગુણાકાર કેવી રીતના થાય? બે સદીશો બાન સ્વરૂપમાં હોય તો ડોટ ગુણાકારનું સૂત્ર છે માન એ માન બી કોસ થીટા. અને ઘટક સ્વરૂપમાં હોય તો આ બેનો ડોટ ગુણાકાર સિમ્પલ. પહેલાનો પહેલા હાથે કરો, પહેલાનો બીજા હાથે, પહેલાનો ત્રીજા હાથે. સમજ્યા? એટલે આ ત્રણ હાથે 3 ટાલી 9 વખત ગુણાકાર. કેટલી વખત? 9 વખત. હવે જોજો, આ બેનો ગુણાકાર કરો તો a1 b1 i ડોટ આઈ 1, કેમ કે i ડોટ આઈ એટલે માન i સ્ક્વેર 1. યાદ છે ને? a ડોટ a બરાબર માન a સ્ક્વેર. એવી રીતના જે હાથે ગુના હે તો એ જે નીકળી જશે 1 થઈ જશે. કે હાથે ગુના હે તો કે નીકળીને ગુણાકાર 1 થઈ જશે. હવે i નો જે હાથે કરો, a1 i નો b2 જે હાથે, તો i ડોટ જે 0, i ડોટ કે 0, j ડોટ i 0. મતલબમાં આ ગુણાકારમાં બધું જ 0 થઈ જાય, ખાલી 3 વસ્તુ રહે. i હાથે ગુના હે, જે હાથે, કે હાથે, અને એ i નો i હાથે ગુણાકાર બી પાછો 1 થઈ જાય. એટલે બધા સદીશોનો વિનાશ થઈ જશે. અને વધે કોણ? a1 b1 વધે, a2 b2, a3 b3, અને એ 3 નો સરવાળો કરવાનો. તો એ છે a ડોટ બી. આ છે a ડોટ બી નું સૂત્ર. ઘટક સ્વરૂપ આપેલું હોય ત્યારે ડોટ ગુણાકાર કરવાનું સૂત્ર. i નો i હાથે, જે નો જે હાથે, કે નો કે હાથે. એવો છે આ સૂત્રનો મતલબ. કોઈને કઈ તકલીફ? આગળ વધીએ. ચાલો ભાઈ, હવે મગજ ફાડી નાખે એવી એક વસ્તુ આવી ગયેલી છે. બરાબર, તમારે મગજને એક્ટિવ રાખવું પડે. નજર હતી તો દુર્ઘટના ઘટી, એવો ટોપિક છે આ. એકદમ ધ્યાનથી. કઈ વગર કામની ફાલતુગીરી તો કરતા જ નહીં તો મજા નહીં આવે. આ ટોપિકમાં ડિસ્ટર્બન્સ આવે તો હે ને? ખુશ હોઈ જાય કામ કર. ચાલો, રેખા પર સદીશનો પ્રક્ષેપ. ટોપિકનું નામ છે પ્રક્ષેપ. હવે સદીશનો પ્રક્ષેપ અને કોના પર? રેખા પર. ઓકે, ક્લિયર છે? તો સમજો, વ્યાખ્યા સમજો. કે ધારો કે કોઈ સદીશ છે, સદીશ એ બી, અને રેખા છે એલ. હવે આ રેખા છે, દિશાયુક્ત રેખા એવો શબ્દ નથી. દિશાયુક્ત રેખામાં બે માંથી કોઈ એક દિશા ફિક્સ હોય છે. તો સદીશ એ બી છે, રેખા એલ દ્વારા દર્શાવાતી એક રેખા છે. સદીશ એ બી રેખા એલ સાથે ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં થીટા ખૂણો બનાવે છે. ચાલો, આટલે સુધી તમને બધું ક્લિયર. કે સદીશનો રેખા સાથેનો ખૂણો છે થીટા. ખૂણો કેટલો છે? થીટા. કોની વચ્ચેનો? સદીશ ને રેખાની વચ્ચેનો. કઈ દિશામાં? ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં. ચાલો, જેનું માન સદીશ એ બી માન કોસ થીટા હોય અને જેની દિશા અનુક્રમે કોસ થીટા ધન હોય કે ઋણ હોય તે અનુસાર એલ ની દિશા કે તેની વિરુદ્ધની દિશા હોય તેવા સદીશ પી ને સદીશ એ બી નો એલ પર પ્રક્ષેપ સદીશ કહે છે. બસ આ એક લીટી સમજવાની છે. ઓકે, સ્ટાર્ટિંગમાં બધાને એન્ટ્રી પડી. પિક્ચરમાં આ હીરો છે, પેલો વિલન છે ને પેલી હિરોઈન છે, એટલે એન્ટ્રી પડી ગઈ. સદીશ એ બી, રેખા એલ, બેવની વચ્ચેનો ખૂણો થીટા, ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં. એક વખત આકૃતિ જરાક જોઈ લો. આ છે રેખા એલ, આ સદીશ એ બી, અને એમની વચ્ચે આ દેખાય આ ખૂણો, આ થીટા છે. આ ખૂણો થીટા જુઓ, આ બેવની વચ્ચેનો ખૂણો 90 થી નાનો છે. જુઓ, 0 થી 90 ની વચ્ચે. હવે જુઓ, આ વખતે આ રેખા એલ અને આ સદીશને જુઓ, આ ખૂણો થીટા દેખાયો, અને આ વખતે ખૂણો 90 થી મોટો છે પણ 180 કરતા નાનો. 90 થી 180 ની વચ્ચે. પછી હવે જુઓ ખૂણો, કેમ આપણે આ નીચેનો ખૂણો નહીં લીધો? આ ખૂણો કેમ નહીં લીધો? ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં. ઘડિયાળનો કાંટો અહીંયા છે તો નીચે જાય. જો એ ઘડિયાળના કાંટાની દિશા વિરુદ્ધ, ફરજિયાત વિરુદ્ધ કીધું. અને આ વખતે ખૂણો ત્રીજા ચરણમાં પહોંચી ગયો, 180 થી 270. ને આમાં જોવો, રેખા ને સદીશ વચ્ચેનો ખૂણો ચોથા ચરણમાં પહોંચી ગયો. હવે આ સદીશ પી દેખાય છે, આ સદીશ પી, આ છે પ્રક્ષેપ. P4 પ્રક્ષેપ, પ્રોજેક્શન. એ જ સમજાવું છું કે આ સદીશ પી ને કહેવાય પ્રક્ષેપ. પ્રક્ષેપ શું છે? સદીશ છે. સદીશ ને શું હોય? દિશા ને માન. આ બે વસ્તુઓ સમજો કે આ સદીશ પી ની દિશા કઈ, એનું માન કેટલું. એનું માન છે આટલું. કે આ સદીશ પી નું માન છે માન સદીશ એ બી માન કોસ થીટા. એટલે કે જે સદીશ એ બી નું માન છે તેને કોસ થીટાના ધન મૂલ્ય સાથે ગુણો. એ બી ના માનને કોસ થીટાના ધન મૂલ્ય સાથે ગુણો. આ છે પ્રક્ષેપનું માન.
પ્રક્ષેપ સદિશ સદિશ પી નું માન. હવે એની દિશાની વાત કરેલી છે. પ્રક્ષેપ સદિશની દિશા કઈ? તો કોસ થીટા ધન હોય કે ઋણ હોય? સાચી વાત છે. કાં તો કોસ થીટા શું હશે? ધન કાં તો ઋણ. કયા ચરણમાં ધન? પહેલામાં ધન, બીજામાં ઋણ, ત્રીજામાં ઋણ, ચોથામાં ધન. એટલે જો હવે સમજો, કોસ થીટા જો ધન હોય તો સદિશ પી ની દિશા, પ્રક્ષેપ સદિશ સદિશ પી ની દિશા એલ ની દિશા છે, રેખા એલ ની દિશા. અને જો કોસ થીટા ઋણ હોય તો પ્રક્ષેપ સદિશની દિશા એ રેખા એલ ની વિરુદ્ધ દિશા છે. સમજ પડી ગઈ? જો આ સમજ પડી ગઈ હોય તો હવે તમને સમજ પડી જ ગઈ હશે પ્રક્ષેપ એટલે શું. પ્રક્ષેપ એક સદિશ છે અને આ જે સદિશ છે તે સદિશની દિશા રેખા એલ ની દિશા છે અથવા રેખા એલ ની વિરુદ્ધ દિશા છે. તો એલ ની દિશા લેવાની કે એલ ની વિરુદ્ધ તે કેવી રીતના ખબર પડે? કોસ થીટા ને ગઈને પૂછો, એ કોસ થીટા તું કેવો છે, ધન કેરું ને આ સવાલ પૂછ. જો કોસ થીટા ધન હોય તો પ્રક્ષેપની દિશા કઈ ધ્રુવી? રેખા એલ ની દિશા. ને કોસ થીટા ઋણ હોય તો પ્રક્ષેપની દિશા રેખા એલ ની વિરુદ્ધ. એનો મતલબ કે પ્રક્ષેપ ક્યાં છે ખબર? આર્યો રેખા એલ પર જ છે, અહીંયા કશે હંતાયેલો છે, અહીંયા જ કશે હંતાયેલો છે. હવે અહીંયા જુઓ, થીટા પહેલા ચરણમાં એટલે કોસ થીટા ધન કે ઋણ? ધન છે. એનો મતલબ કે પ્રક્ષેપ સદિશની દિશા કઈ? રેખા એલ ની દિશા, એટલે કે આ દિશામાં છે. પ્રક્ષેપ સદિશ આ જ દિશામાં છે 100%. હવે એનું માન કેટલું? તો કે ભાઈ માન એ બી માન કોસ થીટા. હવે તમે અહીંયા જોજો, આ સદિશ છે સદિશ એ બી, આ છે રેખા એલ, અને આ બિંદુ બી માંથી રેખા એલ પર હું દોર્યો? આ લંબ. એટલે અહીંયા કાટખૂણો છે, આ ખૂણો થીટા છે. હવે આ થીટાની પાસેની બાજુ છે, બરાબર, ને આ કર્ણ છે, પાસેની બાજુના છેદમાં કર્ણ. કોસ થીટા બરાબર પાસેની બાજુના છેદમાં કર્ણ. પાસેની બાજુ કેટલી? એસી, અહીંયા સી નામ છે, ને કર્ણ કેટલો છે? એ છે. આ જે એ છે ને સદિશ એ નો એ માન લખજો, સદિશ નહીં લખતા, એ જ એ બી છે. હવે આ એસી ને કરતા બનાવો તો એસી બરાબર એ બી કોસ થીટા, બરાબર છે. આમાં કોસ થીટા ધન છે. આ એ બી એટલે શું? આ એ બી એટલે સદિશ એ બી નું માન. એ બી એટલે શું? સદિશ એ બી નું માન. કોસ થીટા ધન છે તો હું કોસ થીટા ને માનાંક કોસ થીટા લખું તો કઈ ખોટું નથી. આ છે ભાઈ, આ એસી એ આ છે, આ જે એસી છે ને તે ભાઈ હર્યું આ છે માન એ બી માન કોસ થીટા. એટલે આ એસી જ પ્રક્ષેપ છે. જોવા નીચે સદિશ પી લખેલો છે. એટલે કે હવે તમે આ પ્રક્ષેપને ભૌમિતિક રીતે સમજવાનો પ્રયત્ન કરો કે પ્રક્ષેપ એટલે શું. સદિશ એ બી ના માથામાંથી રેખા પર લંબ દોરવાનો, અને એ લંબ જે બિંદુ પર આવે તે બિંદુ સુધીનો સદિશ, એને કહેવાય પ્રક્ષેપ. આ તમને બહુ શોર્ટકટમાં સમજ પડી ગઈ હશે આ મારું વાક્ય, કે પ્રક્ષેપ એટલે સદિશના માથામાંથી રેખા પર લંબ દોરવાનો, અને એ લંબ જે બિંદુ એ હોય તો તે આ જે બિંદુ છે આને શું કહેવાય? પૂછ. પૂછમાંથી તે બિંદુ સુધીનો સદિશ, એને કહેવાય પ્રક્ષેપ સદિશ સદિશ પી. ખ્યાલ આવશે? કેમ આ પ્રક્ષેપ સદિશ સદિશ પી નું માન આટલું છે? કેમ? કેમ કે અહીંયા તમે જોઈ લો કાટકોણ ત્રિકોણ બને છે, બરાબર. તમને છે ને એક વસ્તુ તમારે યાદ રાખવાની કે કાટકોણ ત્રિકોણમાં જો ખૂણો તમને તમારી પાસે હોય તો તે ખૂણાની પાસેની બાજુનું માપ કેટલું? કર્ણ ગુણ્યા કોસ થીટા. તે ખૂણાની સામેની બાજુનું માપ કર્ણ ગુણ્યા સાઈન થીટા. એટલે આ ખૂણો થીટાની આ કઈ બાજુ છે? પાસેની બાજુ. તો આનું માપ કર્ણ ગુણ્યા કોસ થીટા. આ કર્ણ એ બી ને આ કોસ થીટા. એટલે આ પ્રક્ષેપનું માન છે એ બી કોસ થીટા. તમને એમ પૂછે બીસી નું માપ કેટલું? કર્ણ ગુણ્યા સાઈન થીટા. કેમ કે સાઈન થીટામાં સામેની બાજુના છેદમાં કર્ણ આવે, તો સામેની બાજુ બરાબર છેદનો કર્ણ ગયો પેલી સાઈડ. કર્ણ ગુણ્યા સાઈન થીટા. આવું યાદ રાખી દેવાનું. આવું તમને ફિઝિક્સમાં આવતું, બળના દાખલામાં આવે કે આ થીટાની પાસે છે તો આને લેવાનું એફ કોસ થીટા, સામે છે તો એફ સાઈન થીટા. એફ એ બળ હોય તો આવતું, પાસે હોય તો કોસ થીટા, સામે હોય તો સાઈન થીટા. ચાલો મિસ્ટર કબૂસ, આ આકૃતિને જો. થીટા દેખાય કયા ચરણમાં છે? હવે જો આનો પ્રક્ષેપ જોજો. સદિશ એ બી નું બિંદુ બી માંથી રેખા એલ પર દોર્યો, આ લંબ દોર્યો, કાટખૂણો આવ્યો બિંદુ સી, તો આ છે પ્રક્ષેપ. શું છે આ? પ્રક્ષેપ. રેખા એલ ની દિશા જમણી સાઈડ છે અને પ્રક્ષેપની દિશા વિરુદ્ધ. કેમ વિરુદ્ધ આવી? કોસ થીટા બીજા ચરણ માટે.
સમજ જાય. આ જે લંબ દોરવાની પ્રોસેસ છે ને તે ઓટોમેટિક દિશાઓ સેટ કરી દે. બરાબર. એના પછી હવે ત્રીજી આકૃતિ કોસ થીટા. આ વખતે કયા ચરણમાં છે? થીટા ત્રીજા ચરણમાં છે. ત્રીજા ચરણમાં કોસ થીટા ઋણ, એટલે રેખા એલ જમણી તરફ તો પ્રક્ષેપ ડાબી તરફ. જોઈ લેવા અહીંયા નીચેથી લંબ દોર્યો. અને હવે ચોથા ચરણમાં પાછું પ્રક્ષેપની દિશા રેખા એલ ની દિશા છે. એ કે ચોથા ચરણમાં કોસ થીટા ધન. તો તમને પ્રક્ષેપ એટલે હવે સમજ પડી ગઈ કે નથી પડી? કે ભાઈ સદિશનો રેખા પરનો પ્રક્ષેપ. સદિશ કોણ? સદિશ એ બી. રેખા કોણ? એલ. અને બેવની વચ્ચેનો ખૂણો કઈ દિશામાં? ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં. વિઠોબી. ચાલો એના પછી પ્રક્ષેપનું નામ શું? સદિશ પી. હવે સદિશ પી નું માન કેટલું? એ બી કોસ થીટા. માન સદિશ એ બી માન કોસ થીટા. અહીંયા કેમ કોસ થીટા ને માન આપ્યું? માન હંમેશા ધન હોય. કોસ થીટા કરે ઋણ ની કરે તો ધન કરવો પડે. અને દિશા કઈ? કાં તો એલ ની કાં તો વિરુદ્ધ. એલ ની ક્યારે? જ્યારે કોસ થીટા ધન હોય તો એલ ની દિશા, અને કોસ થીટા ઋણ હોય તો એલ ની વિરુદ્ધ. પૈટું. અને ભૌમિતિક સમજૂતી આકૃતિમાં 4 માં સમજાવી દીધી મેં. 4 ચરણમાં. હવે આ જે સદિશ પી છે ને તે પ્રક્ષેપ સદિશ છે. શું છે? અને દાખલામાં પ્રક્ષેપ સદિશ નહીં હોધવાનો આવશે. દાખલામાં હોધવાનો આવશે પ્રક્ષેપ. હવે તમે માથું ખજો હે. હવે પ્રક્ષેપ ને પ્રક્ષેપ સદિશમાં શું ફરક છે? આ લીટી વાંચી કઈ રીતું હે? તેના માન મયંક. તેના માન એટલે કોના? પ્રક્ષેપ સદિશના માન. પ્રક્ષેપ સદિશ સદિશ પી ના માન. માન સદિશ પી ને દિશાયુક્ત રેખા એલ પર સદિશ એબી નો પ્રક્ષેપ કહે છે. શું કહે છે? સદિશ એબી નો પ્રક્ષેપ કહે છે. એટલે કે પ્રક્ષેપ એટલે શું? પ્રક્ષેપ સદિશ નું માન. હવે છે ને અહીંયા આ વ્યાખ્યામાં એક વસ્તુમાં જરાક ભૂલ છે. પ્રક્ષેપ એ પ્રક્ષેપ સદિશ નું માન છે તે વાત સાચી છે, પરંતુ પ્રક્ષેપ ધન પણ આવી શકે ને ઋણ પણ આવી શકે. પ્રક્ષેપ હે પ્રક્ષેપ સદિશ ની. તમે હવે તમારા મનમાં અહીં એક સવાલ થઈ જાય કે સર માન તો હંમેશા ધન જ આવે ને, પ્રક્ષેપ એટલે હું? પ્રક્ષેપ સદિશ નું માન હે ને. એટલે અહીંયા વ્યાખ્યામાં જ ભૂલ છે. પ્રક્ષેપની વ્યાખ્યામાં કે પ્રક્ષેપ એ માનનું કાં તો ધન મૂલ્ય છે કાં તો એના માનનું ઋણ મૂલ્ય છે. અને એ ધન લેવાનું કે ઋણ તે કેવી રીતના ખબર પડે? તો કે ભાઈ એમ તો સૂત્ર એક આવશે ઓટોમેટિક, એમાં ડાયરેક્ટ ઓટોમેટિક એડજસ્ટમેન્ટ થઈ જશે. પરંતુ જો પ્રક્ષેપની દિશા રેખા એલ ની દિશા હોય તો આ અહીંયા તમારે પ્લસ લેવાનું, અને પ્રક્ષેપની દિશા રેખા એલ ની વિરુદ્ધ દિશા હોય તો અહીંયા તમારે માઇનસ માન સદિશ પી લેવાનું. બરાબર છે? ક્લિયર છે? યાદ રાખજો મારો શબ્દ. પ્રક્ષેપ ધન બી આવી શકે, ઋણ બી આવી શકે. અને હું તમને પ્રક્ષેપનું ઋણ મૂલ્ય દાખલામાં બતાવવા. બરાબર છે? ભલે અહીંયા વ્યાખ્યામાં એટલે ભૂલ છે વ્યાખ્યા બનાવવામાં. એટલે અહીંયા હું સુધારો નથી કરતો, પણ મગજથી યાદ રાખજો. ચાલો નેક્સ્ટ અવલોકનો. મયંક, પીકેપ. તને પીકેપ એટલે ખબર? કુશ પીકેપ નથી ખબર આને. ચાલો તું હું બોલો? પ્રક્ષેપ નહીં, હજી જરાક ઘટે. એકમ સદિશ. કઈ નહીં, કઈ વાંધો નહીં. કોશિશ કરીએ જ બહુ મોટી વાત છે. ચલો પીકેપ એટલે પ્રક્ષેપ સદિશ નો એકમ સદિશ. બરાબર. જો પીકેપ એ રેખા એલ પર એકમ સદિશ હોય તો સદિશ એ ને રેખા એલ પરનો પ્રક્ષેપ એ ડોટ પીકેપ દ્વારા મળે છે. આ પ્રક્ષેપનું બીજું સૂત્ર છે એ ડોટ પીકેપ. શું છે? એ ડોટ પીકેપ. બરાબર. હ આ ડોટ ગુણાકાર છે. ડોટ ગુણાકારનો જવાબ શું આવે? અદિશ આવે. એટલે આ પ્રક્ષેપ એક સંખ્યા છે. અને આ જે એ ડોટ પીકેપ છે ને તે ઓટોમેટિક એની નિશાની ધન ઋણ જે બી આવતી હોય તે લઈ લેશે. બરાબર છે? સદિશ એનો પીકેપ સાથે ડોટ ગુણાકાર. આ પીકેપ જે છે ને તેનું સૂત્ર આવે સદિશ પી ના છેદમાં માન સદિશ પી. આવું સૂત્ર આવે. ધ્યાન આપ. બરાબર. તો આ છે પ્રક્ષેપ સદિશ, સોરી આ છે પ્રક્ષેપ. ચાલો એના પછી હવે મેઇન અગત્યની વસ્તુ હવે આવે છે. આ મુદ્દો અગત્યનો છે. તમને દાખલામાં શોધવા શું કહેશે ખબર? નિહાર, સદિશ એ નો સદિશ બી પરનો પ્રક્ષેપ શોધો. ધ્રુવી
સદિશનો રેખા પરનો પ્રક્ષેપ શોધવાની કહેશે મયંક. ટોપિક શું હતો? રેખા પર સદિશનો પ્રક્ષેપ. પણ શોધવા શું કહે? સદિશનો સદિશ પર પ્રક્ષેપ. તો સદિશ એ નો સદિશ બી પરનો પ્રક્ષેપનો આ છે સૂત્ર. સદિશ એ ડોટ બી કેપ. આ પી કેપ થઈ ગયું બી કેપ. બરાબર. પરંતુ સૂત્ર આ રીતના નહીં યાદ રાખતા, આ રીતના યાદ રાખો. બી કેપ નું સૂત્ર સદિશ બી ના છેદમાં માન સદિશ બી. શોર્ટમાં હું અહીંયા હજી મારી રીતના લખી કાઢું કે સદિશ એ નો સદિશ બી પરનો પ્રક્ષેપ, અને આ પ્રક્ષેપ શોધવાનું સૂત્ર છે એ ડોટ બી છેદમાં માન સદિશ બી પૈટું. એટલે કે આ નીચે માન સદિશ બી છે તેને આ રીતના આખો છેદ આપી દો. આ તોને તોનનો એક જ મતલબ છે. આવું લખો કે આવું લખો. ઓકે, આપણે આવું લખીશું દાખલામાં. એ ડોટ બી ના છેદમાં માન સદિશ બી. કોઈને કઈ તકલીફ? હવે હું તમને પૂછું છું, ચાલો નાવ્યા તું જવાબ આપજે. સદિશ એક્સ નો સદિશ વાય પરનો પ્રક્ષેપ. સૂત્ર સદિશ એક્સ નો સદિશ વાય પરનો પ્રક્ષેપ. એક્સ ડોટ વાય છેદમાં માન વાય. સદિશ એક્સ ડોટ સદિશ વાય છેદમાં માન સદિશ વાય. ખ્યાલ આવશે? શોર્ટમાં જે સદિશ પરનો જો અંશમાં લેવાનું આ બેનો ડોટ ગુણાકાર ને છેદમાં જેના પરનો પ્રક્ષેપ હોય તેનું માન. ક્લિયર બધાને? કુશ તારે ટ્રાય કરવી છે? નથી ટ્રાય કરવી? ચાલ રીનો તું ટ્રાય કર, આ ડરપોક છે. ટ્રાય કરવે છે. સદિશ એમ નો સદિશ એન પરનો પ્રક્ષેપ. ઉભો રે હું લખું. સદિશ એમ નો સદિશ એન પરનો પ્રક્ષેપ. બરાબર બોલો, વેરી ગુડ, પરફેક્ટ. એમ ડોટ એન છેદમાં માન એન. ક્લિયર બધાને? સૂત્ર યાદ રહી જશે. આ જો આટલો મોટો ટોપિક ભાઈ ના આટલો બધો ટાઈમ આપ્યો ને છેલ્લે દાખલામાં એક સૂત્ર જ વાપરવાનું છે, આ તમને કહી દઉં. બરાબર. ચાલો હવે આ બે પોઈન્ટ ફટાફટ જોઈ લઉં. જો ખૂણો 0 હોય કોની કોની વચ્ચેનો, સદિશનો રેખા સાથેનો ખૂણો 0 હોય તો સદિશ એબી નો પ્રક્ષેપ સદિશ એબી પોતે જ થઈ જશે. સદિશ એબી પોતે જ રેખા પર બેસી જશે, એટલે પોતે જ પોતાનો પ્રક્ષેપ થઈ જશે. અને જો ખૂણો પાઈ બાય 2 હોય, બરાબર છે, એટલે કે જે રેખા છે તેને આપેલો સદિશ એબી કેવો છે? લંબ. એટલે બિંદુ બી માંથી રેખા પર લંબ દોરીએ તો એ થઈ ગયો સદિશ એ. પ્રક્ષેપ સદિશ થઈ ગયો સદિશ એ એટલે શૂન્ય સદિશ. જો થીટા પાઈ બાય 2 હોય તો સદિશ એબી નો પ્રક્ષેપ સદિશ શૂન્ય સદિશ. 3 પાઈ બાય 2 હોય એટલે નીચે જતો રહી તો બી શૂન્ય સદિશ. થીટા 0 હોય તો એબી પોતે થીટા બરાબર પાઈ હોય તો માઇનસ, દિશા બદલાઈ ગઈ એટલે કે માઇનસ સદિશ એબી. માઇનસ સદિશ એબી ને સદિશ બી એ કહેવાય. માઇનસ એબી એટલે એ થઈ ગયું બી એ, દિશા પલટી કરી, એબી નું ઊંધું બી એ. ક્લિયર? કઈ નહીં સમજ પડી હોય તો બી કઈ ટેન્શન નહીં લેતા, ખાલી સૂત્ર મોડે થઈ ગયું ને બસ પૈતું. ચાલો આગળ વધીએ. હવે એમ નહીં કહેતા કે સર મને આની સમજ પડી, મને પેલું નહીં સમજ પડી. પૈતું વાત જ પતી ગઈ. પૈરી કે નહીં સમજ પડી, આ સૂત્ર મોડે થઈ ગયું એટલે વાત પૈતી. દાખલા ચાલુ થાય છે હવે. એટલે હમણાં 1:30 વાગે તો ચાલુ કર્યું. હવે હું બ્રેક લઈને કરવાના નથી જોઈતો ને કોઈને બ્રેક. ડાયરેક્ટ હવે સ્વાધ્યાય પડે તો બેસી જ રહ્યું. કેમ 2:30 વાગે ક્યાં જવાનું? ઘરે ગઈને શું કરવાની? નથી હોવાનું. હમણાં નહીં ખાવ, તમને ખાવાનો ટાઈમ આપ્યો. જો જીવનમાં કોઈ દિવસ ભૂખા રહેવાની પ્રેક્ટિસ કરો, કોઈ દિવસ ખાવાના ફાફા પહેરા, અકાર પહેરા તો શું કરો? થોડીક તો પ્રેક્ટિસ કરો. બરાબર છે. જીવનમાં ઉપવાસ કરવાની આદત રાખો. આજે શનિવાર છે, ભગવાનનું નામ લઈ લેવું ને આજે ખાવાનું રવા દેવું. ચાલો મેં તો મસ્ત ખાઈને આવેલો છું. ચાલો ધ્યાન આપજો. પહેલા 2-4 દાખલા પહેલા પટવા દેવું જરાક. એ તો હું છું, તું નહીં કઈ તો બી એવું છું જ બસ. ઓકે ચાલો કુશ બેટા. સદીશો અલા પેલા રકમ તો વાંચવા દે મને. તો ઉભો રે હવે. સદિશ એ અને સદિશ બી ના માન અનુક્રમે 1 અને 2 હોય તથા a ડોટ બી બરાબર 1 હોય તો સદિશ એ અને સદિશ બી વચ્ચેનો ખૂણો શોધો. 1 મિનિટ. બે સદિશો વચ્ચેનો ખૂણો શોધવા કીધો એટલે કયું સૂત્ર? હા,
એ ડોટ બી છેદમાં માન એ માન બી. એટલે કોસ ઇન્વર્સ નું મેં ના પાડી તો બી આ કેમ કોસ ઇન્વર્સ કરે છે. સૌથી પહેલા અહીં સદિશ એ નું માન કેટલું આપ્યું છે? માન સદિશ એ બરાબર 1. સદિશ બી નું માન કેટલું આપ્યું છે? 2. ડોટ ગુણાકાર કેટલો આપેલો છે? એ ડોટ બી બરાબર 1. હવે ખૂણો શોધવાનું આપણે સૂત્ર મૂકી દઈએ. કોસ થીટા બરાબર એ ડોટ બી છેદમાં માન એ માન બી. આ નીચે બે માનનો ગુણાકાર દેખાય ને તે સાદો ગુણાકાર છે ને ઉપર ડોટ ગુણાકાર છે. ચાલો નાવ્યા એ ડોટ બી બરાબર 1. માન એ 1 માન બી 1 લાઠ્યું 1 છેદમાં 2. ચાલો કોષ્ટકમાં જો થીટા કેટલો હોય તો 1 છેદમાં 2 આવે? π/3. પેલો 0 0 કોણ કહેતું હતું? ચાલો ભાઈ તમારા માટે છે ને એક જણ ચોપડી લઈને આવવાનું કરજો હવે નેક્સ્ટ લેક્ચરથી. યશવંત તું લાવશે ને? વેરી ગુડ. અને એ ચોપડીના જવાબ જરાક ચેક કર્યા કરજે કે જેથી આપણો ટાઈમ બચે જવાબ ચેક કરવામાં. ઉદાહરણ 14. સદિશ એ અને સદિશ બી વચ્ચેનો ખૂણો થીટા શોધો. આમાં બધા ડેટા પહેલેથી તૈયાર આપ્યા. આમાં ડેટા ખાલી હોધીને આ સૂત્ર મૂકવાનું છે, બીજું કંઈ નથી. હવે સૂત્રમાં જેની જેની જરૂર હોય તે 3 વસ્તુ હોધી કરો. ડોટ ગુણાકાર ને બેવના માન. સૌથી પહેલા ખુશી સદિશ એ બરાબર શું છે? i પ્લસ જે માઇનસ કે. સદિશ બી બરાબર i માઇનસ જે પ્લસ કે. સૂત્રમાં કોસ થીટા વાળા સૂત્રમાં પહેલા આપણને જોઈશે ડોટ ગુણાકાર. ચાલો ડોટ જો ડોટ ગુણાકાર i નો i હાથે 1 એકા 1 વત્તા 1 ને ઓછા 1 હાથે ગુણ્યા તો ઓછા 1. આ બેનો ગુણાકાર ઓછા 1. આ કેન્સલ -1. કુશ તને ડોટ ગુણાકારમાં સમજ પડી? રીનવ તને નહીં સમજ પડી? ચાલો હવે આ બેવનું માન હોધીએ. કેમ આ બેવનું માન હોધવાના? સૂત્રમાં જરૂર છે. માન સદિશ એ બરાબર વર્ગમૂળમાં 1 વર્ગ 1 1 વર્ગ 1 1 વર્ગ 1 વર્ગમૂળ 3. માન સદિશ બી બરાબર વર્ગમૂળમાં 1 વર્ગ 1 માઇનસ 1 વર્ગ 1 1 વર્ગ 1 વર્ગમૂળમાં 3. ચાલો કોસ થીટા વાળું સૂત્ર એ ડોટ બી છેદમાં માન સદિશ એ માન સદિશ બી. ચાલો ભાઈ એ ડોટ બી ડોટ ગુણાકાર કેટલો આવ્યો? -1. અને બેવના ડોટ ગુણાકાર બેવના માન આવ્યા વર્ગમૂળ 3. એટલે કોસ થીટા બરાબર થઈ ગયો -1 છેદમાં. ચાલો કોષ્ટકમાં આવે કે 1 છેદમાં 3? નહીં આવે. તો એનો મતલબ કે હવે તમારે જવાબને કોસમાં રાખવાનો, પણ કોસ પેલી સાઈડ. કોસ ઇનવર્સ -1/3 અને માઇનસને બહાર કરવાનું સૂત્ર યાદ છે ને? ટાઈમપાસ બંધ કર. મેં સવાલ પૂછ્યો સંભાળ્યો? તું એ સંભાળ્યો? બગ્ગા માર્યા ને? હું બોલેલો મેં? ચાલો બોલો. માઇનસ બહાર કરવાનું સૂત્ર યાદ છે એમ બોલો? પાઈ માઇનસ કોસ ઇનવર્સ 1/3. ભાઈ ત્રિકોણમિતિ વાળું સેકન્ડ ચેપ્ટર કોસ ઇનવર્સ કોટ ઇનવર્સ અને સેક ઇનવર્સ આ 3 જણમાંથી માઇનસ બહાર કરીએ તો પાઈ માઇનસ યાદ રાખજો. ચાલો તો આ છે જવાબ. એના પછી નેક્સ્ટ ઉદાહરણ 15. સદિશ એ અને સદિશ બી બે સદિશ આપ્યા છે. દર્શાવો કે a પ્લસ બી અને a માઇનસ બી પરસ્પર લંબ છે. હા બરાબર છે. લંબ એટલે ડોટ ગુણાકાર 0. એટલે કે તમારે આ બેવને લંબ બતાવવા હોય તો તમારે આ બેવનો ડોટ ગુણાકાર કરી નાખવાનો અને ડોટ ગુણાકારનો જવાબ જો 0 આવી ગયો તો સાબિત થઈ ગયું કે બે એકબીજાને કેવા છે? લંબ છે. હવે કોનો ડોટ ગુણાકાર? ખોટી વાત. a પ્લસ બી અને a માઇનસ બી નો ડોટ ગુણાકાર. તો પહેલા a પ્લસ બી અને a માઇનસ બી હોધવા પડે. ચાલો તો હોધી કરીએ. અહીં પહેલા સદિશ એ શું છે? નાવ્યા 5i માઇનસ જે માઇનસ 3k. સદિશ બી i પ્લસ 3j માઇનસ 5k. હવે આપણે શોધી કરીએ a પ્લસ બી. રીનવ તું લખાવજે a પ્લસ બી નો જવાબ, બાકીના જોયા કરો. 5 ને 1 બોલવા મન 6i પછી બોલ -1 + 3 2j. રીનવ છેલ્લું બોલ, છેલ્લું જ -3 -5 -8k કેપ. ચાલો હવે કુછ તારો વારો. a માઇનસ બી તું લખાવજે બાદ બાકી. હે 5 - 1. ચાલ આગળ -1 -3 -3 + 5. ચાલો અને હવે આ બે એકબીજાને લંબ સાબિત કરવાના છે ધ્રુવી. એટલે આ બેવનો શું કરીએ? આપણે શું કરી નાખીએ? ડોટ ગુણાકાર a પ્લસ બી ડોટ a માઇનસ બી.
ચલો યશવંત ડોટ ગુણાકાર 6 ચોક 2 1 2 ચોક એટલે -8 ને આ 2 નો આટલું 16 થાય કે 0 થઈ ગયો ને? તો સાબિત થઈ ગયું કે a પ્લસ બી લંબ a માઇનસ બી, એટલે કે માટે a પ્લસ બી એ અને a માઇનસ બી પરસ્પર કેવા છે કુશ? પરસ્પર લંબ છે. સમજ પડી ગઈ બધાને? જો આ ચેપ્ટરના ખરેખર દાખલા બહુ જ ઇઝી છે. થિયરી મહેનત માંગે સમજતી વખતે, વાંચતી વખતે. સૂત્રનો ડોઝ બહુ મોટો થઈ ગયો. તમે જુઓ અત્યાર સુધી કેટલા બધા સૂત્ર તમે આ ચેપ્ટરમાં કરી નાખ્યા. પણ દાખલા બહુ ઇઝી, મજા જ આવી જાય. રીનવ ઉદાહરણ 16, સદિશ એ નો સદિશ બી પરનો પ્રક્ષેપ શોધો. પ્રક્ષેપ શોધવાના MCQ પૂછાય છે. બરાબર છે? નાના નાના દાખલા છે એટલે આ MCQ કહેવાય, એટલે IMP. મોટે ભાગે દર વર્ષે પ્રક્ષેપનો એક MCQ આવી જતો હોય છે. સૂત્ર તો ખાલી મૂકવાનું છે. ચલો સૌથી પહેલા સદિશ એ શું છે? મયંક 2i પ્લસ 3j પ્લસ 2k. સદિશ બી i પ્લસ 2j પ્લસ k. હવે આપણે શોધવાનું શું છે? કોનો કોના પરનો? તો એ નો બી પરનો સદિશ એ નો સદિશ બી પરનો પ્રક્ષેપ. આનું સૂત્ર બોલશે રીનવ. નહીં આવડે? ચલ આને આવડે છે, બોલજે તું. પેલો એમ અને એન વાળું લખાવેલું ને? ડોટ બોલ. વેરી ગુડ. એ ડોટ બી ના છેદમાં માન સદિશ બી. હવે છે ને આપણે આ હોડી તો કરીએ, તો રહી જ ગયું. પહેલા એ ડોટ બી હોડીને તૈયાર કરી દે. એ ડોટ બી બરાબર, ચાલો ડોટ ગુણાકાર મયંક 2 એકા 2 3 દુ 6 2 એકા 2 કટો સરવાળો. હવે સદિશ એ નું શું શોધી કાઢીએ? માન નથી ઓઢવાનું, સદિશ બી નું ઓઢવાનું છે. માન સદિશ બી બરાબર વર્ગમૂળમાં 1 નો વર્ગ 1 2 નો વર્ગ 4 1 નો વર્ગ 1. એ કેમ બૂમો પાડે છે? ચાલો એ ડોટ બી કેટલા છે? એ ડોટ બી 10. માન સદિશ બી વર્ગમૂળ 6. પતી ગયો દાખલો. અહીંયા છેદનું સમીકરણ કરવું હોય તો કરી શકાય, પણ ચાલશે. શું કરવું છે તમારે? આગળ વધીએ. આવડી જાય ને? 1 માર્ક મળી ગયો ને ભાઈ? તું સૂત્ર મોઢે રાખજે. તું બાગા મારતો છે તું બી. ચલો ઉદાહરણ ઉદાહરણ 17 બરાબર ધ્યાનથી. મોસ્ટ આઈએમપી દાખલો. 1 માર્ક 2 માર્ક બેવમાં આવી શકે એવો. બરાબર ધ્યાનથી. નાવ્યા બે સદિશો સદિશ એ અને સદિશ બી માટે માન સદિશ એ બરાબર 2 માન સદિશ બી બરાબર 3 એ ડોટ બી બરાબર 4. તો માન એ માઇનસ બી શોધો. યશવંત બરાબર ધ્યાન આપજે તું. સૌથી પહેલા ડેટા અહીં શું આપેલું છે? જલ્દી બોલવા માંડો. માન એ બરાબર 2 માન બી બરાબર એ ડોટ બી બરાબર. હવે કેવી રીતના આપણે આને શોધીએ? એ માઇનસ બી નું માન. હવે તમને અહીંયા એ માઇનસ એ અને બી નું ઘટક સ્વરૂપ નથી આપ્યું. ઘટક સ્વરૂપ આવે તો સીધી બાદબાકી થઈને એ માન આવી ગયું. પરંતુ આ ઘટક સ્વરૂપ નહીં આવે ને એટલે દાખલામાં એવી માથાકૂટ વધી જાય. તો ધ્યાન આપજો. હવે તમે ડોટ ગુણાકારના જે બી કન્સેપ્ટ ભયના તે યાદ કરવાના છે. અને આ વખતે કયો કન્સેપ્ટ યાદ કરવાનો છે તે હું તમને યાદ કરાવું. સૌથી પહેલા અહીંયા ક્યાં તમને ડોટ ગુણાકાર દેખાય છે? આર્યો એ ડોટ બી. એટલે 100% અહીંયા ડોટ ગુણાકારનો કશે તો ઉપયોગ છે. હવે આજે શોધવાનું છે તેનો ડોટ ગુણાકાર સાથે કનેક્શન હું બહાર હો તો એક સૂત્ર યાદ કરાવી દેમ, અથવા તમને યાદ આવી ગયું હોય તો. એ ડોટ એ. વેરી ગુડ. માન એ સ્ક્વેર બરાબર એ ડોટ એ. આ સૂત્રની હવે એન્ટ્રી કરવાની અહીંયા. મતલબમાં હવે તમારે આ યાદ જ રાખી દેવાનું છે કે જ્યારે બી આવી રીતના તમને ઘટક સ્વરૂપની આપ્યું હોય ને માન શોધવાનું આવે તો તમારે આ સૂત્ર વાપરવાનું છે. કોનું માન શોધવાનું છે રીનવ? કોનું માન? એ માઇનસ બી નું માન શોધવાનું છે. સૂત્ર એમ કહે છે કે સ્ક્વેર અહીંયા લગાવો. એટલે એ માઇનસ બી ના માનનો સ્ક્વેર બરાબર એ સ્ક્વેર હોય તો એ ડોટ એ માઇનસ બી નો સ્ક્વેર હોય તો એ માઇનસ બી ડોટ એ માઇનસ બી. સમજી ગયા ને? કોને નિયમ જ પડી આમાં? હવે ઘણા શું કરે ખબર? કે આ છે ને માન એ માઇનસ બી નો સ્ક્વેર છે ને, એટલે અહીંયા સૂત્ર લગાવે એ ઓછા બી આખાનો વર્ગ બરાબર એ વર્ગ ઓછા 2ab વત્તા બી વર્ગ. એટલે સર સદિશ એ નો વર્ગ માઇનસ 2 સદિશ એ સદિશ બી વત્તા સદિશ બી નો વર્ગ. ઓ ભાઈ
આ સદીશ એનો વર્ગ કે રીતના, સદીશનો વર્ગ કે રીતના થાય? વર્ગ એટલે એની વ્યાખ્યા શું છે? હે આ સદીશ છે ને સદીશ બી, આ હું આ છે હું આ બે સદીશ બાજુમાં બેસી ગયા, કયો ગુણાકાર? આ સાદો ગુણાકાર, બાળપણનો ગુણાકાર, વચ્ચે ડોટ તો છે નહીં. એટલે આવું ભૂલથીઓ નહીં થઈ જાય તમારાથી. એટલે લોકો આવું કરે, એટલે શિક્ષકો કરે આવું, બરાબર છે? આ દુનિયામાં કેટલાક અમુક શિક્ષકો બી જેવા તમને જોવા મળશે કે જે ખરેખર આવું કરી નાખે. ભાઈ એ માઇનસ બી, માન એ માઇનસ બી નો સ્ક્વેર બરાબર એ માઇનસ બી ડોટ એ માઇનસ બી. હવે આ બેનો ડોટ ગુણાકાર કરવાનો છે. પહેલાનો પહેલા હાથે, પહેલાનો બીજા હાથે, બીજાનો પહેલા હાથે, બીજાનો બીજા હાથે. એ ડોટ એ, ધ્યાનથી. હવે આ બેનો આ માઇનસ એ ડોટ બી. હવે આ બેનો માઇનસ બી ડોટ એ. આ બેનો ગુણાકાર, ચિહ્ન તો બોલ, ઓછા ઓછા વત્તા બી ડોટ બી. યશવંત એ ડોટ એ સ્ક્વેર. આ બી ડોટ એ જ એ ડોટ બી કહેવાય, કેમ કે ક્રમના નિયમનું પાલન થાય. ડોટ ગુણાકાર ક્રમના નિયમનું પાલન કરે. એટલે આ એ ડોટ બી છે, આ બી એ ડોટ બી. એ ડોટ માઇનસ એ ડોટ બી માઇનસ એ ડોટ બી માઇનસ 2 ટાઈમ એ ડોટ બી. આ કોને નિયમ જ પડી? ચલો રીનવ બી ડોટ બી બી સ્ક્વેર. હું એક એક બોલતા છે, સૂત્ર બોલતા હું કિંમત એક થાય, એકમ સદીશ છે, બગ્ગા માર્યા કરે છે. આ સૂત્ર અહીંયા લખેલું છે, તું પોતે જ પહેલા બોલે ને પછી પોતે જ ગણતરીમાં ખોટું બોલે. ચાલો હવે ભાઈ બધી કિંમત છે તમારી પાસે. આ ડાબી સાઈડને શોધવાનું છે. ધ્રુવી ચાલ કિંમત, માન એ 2 નો વર્ગ 4, એ ડોટ બી 4, માન બી સ્ક્વેર 3 નો વર્ગ 9. આ 4 દુ 8, 9 માંથી 8 જાય તો 1 ને 4 ને 1 5. માન એ માઇનસ બી નો સ્ક્વેર બરાબર 5. સ્ક્વેર કાઢી નાખો તો માન એ માઇનસ બી બરાબર પ્લસ ઓર માઇનસ વર્ગમૂળ 5. માઇનસ કેમ નહીં? કેમ કે માન હંમેશા ધન હોય છે. સમજ પડી? પરીક્ષામાં આ દાખલો આવે તો ભાન પર હે ને કે આ સ્ક્વેર લઈને ચાલુ કરવાનું છે, આ સૂત્ર મૂકીને. આ યાદ રાખજો, જ્યારે બી આ રીતના માન શોધવાનું આવે ને ઘટક સ્વરૂપની આપે એટલે આ જ સિસ્ટમ આ યાદ રાખવી પડશે તમારે. અને આ સિસ્ટમ હજી બી ઘણા દાખલામાં આવતી રહેશે. હવે મને ત્યારે તમારો જવાબ જોઈશે. અને એ ડોટ એ બરાબર એ સ્ક્વેર, બી ડોટ બી બી સ્ક્વેર, આ બધું હરખું બોલો. 1 ને 2 ને એવું બોલ્યા કરતા હતા. બીજી એક વસ્તુ તમે અહીંયા જોઈ, એ ઓછા બી આખાના વર્ગનું સૂત્ર આવે ને, એ સ્ક્વેર ઓછા 2ab વત્તા બી સ્ક્વેર, કંઈક એના જેવું થયું ખરું. પણ ખાલી ધ્યાન એ રાખવું પડે કે કાં માન મૂકવાનું કાં ડોટ મૂકવાનો. અહીંયા એ સ્ક્વેર ની જ નથી, આ છે માન એ સ્ક્વેર. આ સાદા કાઉન્સ વાળો એ સ્ક્વેર નથી. સમજ જા. એટલે કે તમે ડાયરેક્ટ આ લખી કાઢો તો બી એમ તો વાંધો નહીં કહેવાય, પણ આવું જ લખાવું જોઈએ. આવું લખ્યું તો ખોટું, આવું લખે તો સાચું. શું કહે છે? કોનું નામ? કેમ એવું નામ પાડે? એટલે હું એવા બધા નામ પાડ્યા કરે તો કોને? ચાલો ચાલો, એમ તો તમે શરીફ છો, બાકી અમારા વખતે તો એવા ખરાબ નામ પાડલા હતા. અમારા વખતે સિંગમ પિક્ચર આવેલો, સિંગમ 1, એ સાહેબનું નામ જ ગોટિયો. બોલો, જ્યાં દેખાય ત્યાં ગોટિયા, એ ગોટિયા એ એટલું ગોટિયા ગોટિયા કરે બધા સાહેબને ખબર જ નહીં પડે કે કોણ બોલ્યું. એવું નહીં કરતા તમે. ચાલો ધ્યાન આપજો. નહીં તમે બહુ એકદમ લાડકા નામ પાડો છો. ધ્યાન આપજો. ઉદાહરણ 18. જો સદિશ એ એકમ સદિશ હોય અને x માઇનસ એ ડોટ x પ્લસ એ બરાબર 8 હોય તો માન સદિશ x શોધો. ચાલો ભાઈ, સૌથી પહેલા આ જુઓ. સૌથી પહેલા સદિશ એ એકમ સદિશ છે. સદિશ એ શું છે? સદિશ એ એકમ સદિશ છે એટલે તરત જ તમારે એની નીચે લખી જ કાઢવાનું કે માટે માન સદિશ એ બરાબર 1. એના પછી હવે તમને આગળ શું આપેલું છે? બીજી વસ્તુ આ રહ્યું, x માઇનસ એ ડોટ, ડોટ બોલવાનું, એ ડોટ બોલજે, x પ્લસ એ બરાબર 8. શું શોધવાનું છે? માન સદિશ x. હવે ઘણા શું કરે? એ ઓછા બી એ વત્તા બી, એ સ્ક્વેર ઓછા બી સ્ક્વેર. અલા ભાઈ, આ સદિશો છે. તમે સદિશોની દુનિયામાં છો અને સદિશોની દુનિયામાં જે કોઈ સૂત્ર લોન્ચ નથી થયા વિસ્તરણના. એટલે બસ પહેલાનું પહેલા છે, પહેલાનું બીજા છે, બીજાનું પહેલા છે, બીજાનું બીજા.
આ લોન્ચ થયેલું છે, પહેલાનું પહેલા હાથે, બીજાનું બીજા હાથે. એનું લોન્ચિંગ બતાવું તમને એકવાર પાછું. આ રહ્યું અહીંયા લોન્ચિંગ થયેલું એનું, કાઉન્સ ખોલવાનું લોન્ચિંગ. ચલો ચલો એક્સ ડોટ એક્સ, પછી આ બેનું પ્લસ એક્સ ડોટ એ, પછી આ બેનું માઇનસ એ ડોટ એક્સ માઇનસ એ ડોટ એ બરાબર 8. રીનવ તું બોલજે. એક્સ ડોટ એક્સ તું બોલ. બે બરાબર છે, માનાંક એક્સ સ્ક્વેર. એક્સ ડોટ એક્સ બરાબર માન એક્સ સ્ક્વેર. આ એકમ સદિશ શું છે ભાઈ? જ્યાં જાય ત્યાં તમને બધું એકમ સદિશ જ દેખાય. એટલે સૂત્ર બોલ ને, કે સદિશ એક્સ ડોટ સદિશ એક્સ બરાબર માન એક્સ સ્ક્વેર, એમ સૂત્ર બોલ ને તું. હવે આ એક્સ ડોટ એ અને એ ડોટ એક્સ આ બે હરખું કહેવાય, પણ આ પ્લસ ને આ માઇનસ એટલે ગયું. એ ડોટ એ બરાબર 8. ચાલો હવે એક્સ નું માન તમને રકમમાં હોધવા કીધેલું છે, અમુકે તો એને એકમ સદિશ માની હો લીધેલો. માન એક્સ સ્ક્વેર માઇનસ સદિશ એનું માન 1 એકમ એટલે અહીંયા 1 નો વર્ગ એટલે 1 માઇનસ 1 પેલી બાજુ 8 ને 1 માન એક્સ સ્ક્વેર બરાબર 9, તો માન એક્સ બરાબર 3. પતી ગયો દાખલો. યસ ધન આવે. કોઈને કઈ તકલીફ? ખ્યાલ આવી જશે. ઉદાહરણ 19, કોશી શ્વાસ અસમતા. બે જણ હતા, એક હતો કોશી ને બીજો હતો શ્વાસ. બે ભેગા થયા ને એક અસમતા બનાવી, અને એ અસમતાનું પછી એ લોકોના નામ પરથી નામ આપી દીધું, કોશી શ્વાસ અસમતા. હવે તમે બે જણ અસમતા બનાવો તો કુશ રીનવ અસમતા. ચાલો ખ્યાલ આવશે બધાને. હવે અસમતા છે શું તે સમજી લો. ક્રિસ બેટા, કોઈ પણ બે સદિશો સદિશ એ અને સદિશ બી માટે સાબિત કરો કે આપણને હંમેશા માન એ ડોટ બી લેસ ઓર ઇક્વલ ટુ માન એ માન બી મળે છે. આ અસમતાને કહેવાય બે સદિશો વચ્ચેની કોશી શ્વાસ અસમતા. આ અસમતા તમને એવું કહેવા માંગે છે કે બે સદિશોના ડોટ ગુણાકારનું માનાંક એ બંને સદિશોના માનના ગુણાકારથી નાનું હોય છે, કાં તો બે હરખા થાય. આ ડાબી સાઈડ જે માન છે તે માનાંક છે. કેમ માનાંક ખબર? કેમ કે આ એ ડોટ બી એક અદિશ છે, એ ડોટ બી એક સંખ્યા છે, અને સંખ્યાને માનાંક આવે. એટલે કે ડાબી સાઈડ બી એક સંખ્યા છે, જમણી સાઈડ બી બે સંખ્યાનો ગુણાકાર છે. ડાબી સાઈડનો ગુણાકાર નાનો થશે, ડાબી સાઈડનો જવાબ નાનો થશે, જમણી સાઈડનો જવાબ મોટો થશે. અને ક્યારેક ક્યારેક બે જવાબ સરખા બી થઈ જશે, પરંતુ જમણી સાઈડ કોઈ દિવસ મોટી નહીં જ થાય. ક્લિયર બધાને? આ છે કોશી શ્વાસ અસમતા. આ અત્યાર સુધી આ ચેપ્ટરમાં કંઈક એવું આવ્યું કે જેમાં હવે તમને મજા આવશે, એમ લાગશે હવે કઈ દાખલો આવ્યો. બાકી અત્યાર સુધી મજાક જ ચાલતું હતું આ ચેપ્ટરમાં. બીજી વસ્તુ કે તમને એમ એવો મનમાં વિચાર આવશે, ઓહ કંઈક લેવલ વાળી વસ્તુ આવી એટલે આઈએમપી હશે, તો કે ભાઈ આ સુધી આ એક બી વાર બોર્ડમાં નથી પૂછાયું. પણ અમુક વસ્તુ એવી હોય કે જેને છે ને ઇજ્જત મળવી જોઈએ પણ મળી નહીં હોય, મળી જાય ગમે ત્યારે. એટલે આના ચાન્સ ખરા. હું દર વર્ષે વિદ્યાર્થીઓને કે મારા પર ભાર આપજો, ઇગ્નોર નહીં કરી દેતા, કેમ કે ઇજ્જતને લાયક છે. મારા જેવા કોઈ આવશે ને અને પેપર કાઢે તો આજ હશે. ચાલે ધ્યાન આપજે નિહાર. બીજી એક વસ્તુ બી તમને કહી દેમ, કોશી શ્વાસ અસમતા અહીંયા તમને બેઠી રકમમાં લખીને આપી દીધી. બોર્ડની પરીક્ષામાં આવો સવાલ બી આવી શકે. કોશી શ્વાસ અસમતા લખો અને સાબિત કરો. અને જો આ વાક્ય આવ્યું ને કોષ, તો તારે આખી રકમ પહેલા લખવી પડે કે બે સદિશો સદિશ એ અને સદિશ બી માટે માન એ ડોટ બી લેસ ઓર ઇક્વલ ટુ માન એ માન બી. આ વાક્ય યાદ રાખજો, યાદ રાખજો આ અસમતાને. ધ્રુવી યાદ રહી ગઈ તને આ અસમતા? માન એ ડોટ બી લેસ ઓર ઇક્વલ ટુ માન એ માન બી. ચાલો બરાબર ધ્યાન આપજો. સદિશ એ અને સદિશ બી કેવા સદિશો છે કઈ કીધું છે અહીંયા? કોઈ પણ બે. હવે કોઈ પણ બેનો મતલબ ગમે તે હશે, ગમે તેવા હશે. એનો મતલબ કે બે શૂન્ય સદિશ બી હોઈ શકે છે. કેવા હોઈ શકે છે?
બે માંથી કોઈ એક સદિશ શૂન્ય સદિશ હોઈ શકે, કાં તો બેવ શૂન્ય સદિશ હોઈ શકે, કાં તો બેવ સદિશ શૂન્ય સદિશ નથી. ઓકે ડન. હવે જરાક વાર તમે એવું વિચારો, મેં જે બોલું છું તે સાંભળો, બીજું બધું અત્યારે મગજની બહાર ફેંકો. જરાક વાર એવું વિચારી લઉં કે આ બે માંથી કોઈ એક સદિશ શૂન્ય સદિશ છે. માની લો કે સદિશ એ શૂન્ય સદિશ છે, તો પછી આમાં સાબિત કરવાનું રહ્યું હું? ડાબા બરાબર જબા. અહીંયા સદિશ એ જો શૂન્ય સદિશ હોય તો શૂન્ય સદિશનો કોઈ પણ સદિશ સાથે ડોટ ગુણાકાર કેટલો થાય? 0. એટલે ડાબી સાઈડ 0 થઈ ગયું. જમણી સાઈડ સદિશ એ શૂન્ય સદિશ હોય તો શૂન્ય સદિશનું માન કેટલું થાય? 0. અને 0 સાથે કોઈને બી ગુણે તો 0. એટલે ડાબા હો 0, જબા હો 0 થઈ ગયું ને. ડાબા બરાબર જબા. અહીંયા પણ ડાબા બરાબર જબા નથી લાવવાનું, ડાબા લેસોર ઇક્વલ ટુ જબા લાવવાનું છે. લેસોર ઇક્વલ નો મતલબ, ચૂપ રહે ને ભાઈ, લેસોર ઇક્વલ નો મતલબ કે કાંટો લેસ ધેન કાંટો ઇક્વલ. આ બે માંથી એક થાય એટલે વાત પતી ગઈ. તો ઇક્વલ થયું ને, વાત પતી ગઈ. ડાબા બરાબર જબા થયું, વાત પતી ગઈ. કાં તો ડાબા લેસ ધેન જબા થવું જોઈએ, કાં તો ડાબા બરાબર જબા. બે માંથી એક થશે તે થયું. પરંતુ ડાબા ગ્રેટર ધેન જબા થાય એટલે વાત જ પતી ગઈ. સમજી ગયા? દાખલો જ પતી ગયો, સત્યાનાશ થઈ ગયો ત્યાં. ચલો ક્લિયર છે બધાને? હવે સદિશ એને શૂન્ય સદિશ લીધેલો નિહાળ તું તું એની જગ્યાએ બી ને શૂન્ય સદિશ લે. સદિશ એને નહીં, કોને? સદિશ બી ને. ફરક હું પડ્યો? એ જ થયું, બે સાઈડ 0 0. એનો મતલબ અસમતાનું પાલન થયું. ચાલો હવે એક કામ કરો, બેવને શૂન્ય સદિશ લે લો, બેવને. તો હું ફરક પડ્યો? 0.0 0. અહીંયા બેવ 0 નું માન 0, 0 0 0 0 બધું જ 0. કોઈ એક 0 હોય તો બધું જ 0, બેવ 0 હોય તો બધું જ 0. એટલે કે શૂન્ય સદિશ માટે સાબિત કરવાનું કંઈ આવતું જ નથી. એટલે પહેલા તો અહીંયા આપણે વાક્ય લખીશું કે આ બેવ માંથી કોઈ એક સદિશ શૂન્ય હોય કે બેવ સદિશ શૂન્ય હોય, તો આ દાખલો ચાલુ થતા જ પતી ગયો એમ. તો જોજો વિકલ્પ નંબર 1. વિકલ્પ નંબર 1, સદિશ એ કેવો સદિશ છે? શૂન્ય સદિશ. અથવા સદિશ બી કેવો સદિશ છે? શૂન્ય સદિશ. આ વાક્યનો મતલબ કોઈ મને સમજાવી શકશે? સદિશ એ બરાબર શૂન્ય સદિશ અથવા સદિશ બી બરાબર શૂન્ય સદિશ. શું છે? હજી બી તારો જવાબ હજી બી અધૂરો છે ક્રિસ. હા, આ બે માંથી કોઈ એક સદિશ શૂન્ય સદિશ છે એવો તમે આનો મતલબ કેવું છો? હજી બી આ મતલબમાં એક વસ્તુ ઘટે. આ બે માંથી કોઈ એક સદિશ શૂન્ય સદિશ છે અથવા બેવ શૂન્ય સદિશ છે. અઠવાનો મતલબ કાં તો કોઈ એક થાય કાં તો બેવ થાય. પણ માની લો મેં અહીંયા વચ્ચે અને લખીને એમ તો બેવ જ છે, પણ અઠવાનો મતલબ કાં તો કોઈ એક કાં તો બેવ. સમજી ગયા? હવે જે કોશિશવાદ સહસમતા છે તેને ડાબી સાઈડ જો શું દેખાય છે? A ડોટ બી દેખાય છે. માન A ડોટ બી. જો આ બે માંથી કોઈ એક સદિશ શૂન્ય સદિશ હોય કાં તો બેવ શૂન્ય સદિશ હોય તો આ ડોટ ગુણાકાર કેટલું થશે? 0. એના પછી માન સદિશ A ઇન્ટુ માન સદિશ બી. આ બે માંથી કોઈ એક 0 હોય કે બેવ 0 હોય, આ બી 0 થશે. એટલે કે અહીંયા આ બેવ કેવા થઈ ગયા? હરખા. માન A ડોટ બી ઇક્વલ ટુ માન A માન બી થયું. અને જો આ બેવની વચ્ચે બરાબરનું ચિહ્ન હોય તો એ બરાબરની જગ્યાએ લેસોર ઇક્વલ પાડી દેમ તો એ સાચું જ કહેવાય. બરાબરને લેસોર ઇક્વલ થી રિપ્લેસ થાય. કેમ? લેસોર ઇક્વલ એટલે કાંટો લેસ ધેન કાંટો ઇક્વલ ટુ. ઇક્વલ તો છે ને, અઠવા છે એટલે કોઈ એક થાય કાંટો બેવ, તો એક તો થયું ને. વિકલ્પ 1 માં સાબિત થઈ ગયું. કોશિશવાદ અસમતાની સાબિતી વિકલ્પ 1 માં પૂરી. વિકલ્પ નંબર 2. મને હવે વિકલ્પ નંબર 2 લખાવો જલ્દી. સદિશ એ બરાબર શૂન્ય સદિશ અને સદિશ બી બરાબર શૂન્ય સદિશ નથી. A બરાબર 0 અને B બરાબર 0 તો ઉપર આવી ગયું. અઠવામાં જ અને આવી ગયો. સમજી ગયા? હવે બાકી આ જ રહ્યું કે બેવ સદિશ શૂન્ય સદિશ નથી. અનેનો મતલબ બેવ જ નથી. અહીંયા અઠવાની લખાય વચ્ચે અઠવા લખ્યો તો કોઈ એક શૂન્ય સદિશ નથી, અથવા બેવ નથી, પરંતુ આપણે અનેની વાત કરીશું. હવે તમે કેવી રીતના આને સાબિત કરશો? હવે તમે આ દુનિયાના તમામ શૂન્યેતર સદિશો માટે આ સાબિતી આપવા જઈ રહ્યા છો અને એ સાબિતી આવી રીતના નહીં થાય. એના માટે અહીંયા તમને શું દેખાય છે? ડોટ ગુણાકાર. અને ડોટ ગુણાકારનું મૂકી દેવાનું સૂત્ર. અને અહીંયા સૂત્રમાં A ડોટ બી નું સૂત્ર શું આવે?
માન એ માન બી કોસ થીટા આવે ને, પરંતુ એમાં હું ડાયરેક્ટ કોસ થીટાથી દાખલો ચાલુ કરીશ. હા ઠીક, કોસ થીટા, કેમ કે સૂત્રમાં કોસ થીટા છે. અને કોસ થીટાનો વિસ્તાર શું આવે? હા, કોસ થીટાનો વિસ્તાર -1 થી +1. કોસ થીટાનો વિસ્તાર -1 થી +1. સાંભળે, જો કોસ થીટા -1 થી +1 ની વચ્ચે હોય તો કોસ થીટાનું માન કેટલું? 0 થી 1 ની વચ્ચે. કોસ થીટા -1 થી 1 ની વચ્ચે, તો કોસ થીટાનું માન, કેમ કે બધી ઋણ સંખ્યાનું માન ધન થઈ જશે. હવે આ 0 ને અહીંયાથી કરી નાખો, ખાલી આટલું અહીંયા લખો કે હવે માન કોસ થીટા લેસોર ઇક્વલ ટુ 1. તમારા મનમાં સોલ્વ થશે, 0 કેમ નહીં લખ્યો? જરૂર નથી એટલે. બરાબર, મેં અહીંયા કંઈ ખોટું લખ્યું હોય તો બોલો, કે કોસ થીટાનું માન 1 થી નાનું થાય. સાચી વાત છે, બસ તો કર્યા કરો. સૂત્ર, કોસ થીટાનું સૂત્ર a ડોટ બી છેદમાં માન એ માન બી ને લેસોર ઇક્વલ ટુ 1. આખું માનાંક દેખાય, બે ઊભી લીધી, તેને ઉપર નીચે સેપરેટ કરી દઉં તો ઉપર થઈ ગયું માન એ ડોટ બી ને નીચે માનની અંદર માન એ માન બી. હવે આ જે બે ઊભી લીટી દેખાય, આ એનું કામ છે ધન કરવાનું. તો અંદર વાળું શું ઋણ છે? પહેલેથી અંદર જે છે તે ધન જ છે, તો ધન શું કરવાના તમે? બધું ધન જ છે ને પહેલેથી. એટલે કે નીચે આ બે ઊભી લીટીની કોઈ જરૂર નથી. કરી નાખો એ બે ઊભી લીટીને. એટલે માન એ માન બી લેસોર ઇક્વલ ટુ 1. અને હવે આ છેદને પેલી સાઈડ લઈ જાઓ. માન એ ડોટ બી લેસોર ઇક્વલ ટુ માન સદિશ એ માન સદિશ બી. સાબિત થઈ ગઈ કોશિશ વાત સહસમતા. શૂન્યેતર સદિશો માટે બી સાબિત થઈ ગઈ. સમજ પડી તમને? કોઈને કઈ તકલીફ? આપણે આ સાબિતીમાં કેમ બે વિકલ્પ પાડ્યા? હવે તમે મને કઈ હકવાનો જવાબ? કેમ આ શૂન્ય સદિશો માટે અલગથી બતાવ્યું? આમાં નહીં ચાલતે? શૂન્ય સદિશોની વાત આમાં જ કરી નાખતે તો નહીં ચાલતે? કઈ વાંધો હતો? તો આ સાબિતી કેમ શૂન્ય સદિશોને નહીં લાગુ પડે? તો કે ભાઈ નહીં લાગુ પડે. કેમ કે જો એ અને બી બેમાંથી કોઈ બી સદિશ શૂન્ય સદિશ હોય તો આ છેદ કેવો થઈ જાય? એટલા માટે આખી સાબિતીમાં એ અને બી શૂન્યેતર સદિશો છે. આ કોસ થીટા વાળું આ સૂત્ર શૂન્યેતર સદિશો માટે જ છે. તમે આ સૂત્ર શૂન્ય સદિશો માટે નહીં વાપરી શકો, એટલા માટે શૂન્ય સદિશોની અલગ સાબિતી આપી. એટલા માટે સાબિતીમાં બે વિકલ્પ પાડ્યા. કહું હું પાડ્યા બે? ક્લિયર? બે વિકલ્પ પાડવાનું આ હતું કારણ. જો અહીંયા છેદ 0 નહીં થતો હોતે ને તો આ વિકલ્પ પાડતે જ નહીં. આપણે ઘરે ગઈને પ્રેક્ટિસ કરજો આની. કોઈને કઈ તકલીફ? ચાલો ઉદાહરણ 20. આપણે ઉદાહરણ ખાલી પૂરા કરી નાખીએ, બે જ ઉદાહરણ બાકી છે. કોઈ પણ બે સદિશો સદિશ એ અને સદિશ બી માટે દર્શાવો કે માન એ પ્લસ બી લેસોર ઇક્વલ ટુ માન સદિશ એ પ્લસ માન સદિશ બી. હવે એક નવી અસમતાની એન્ટ્રી પડે છે ધ્રુવી, જેનું નામ છે ત્રિકોણીય અસમતા. કઈ અસમતા? ત્રિકોણીય અસમતા. પહેલી હતી કોશિશવાદ સહસમતા અને હવે આવી ગઈ ત્રિકોણીય અસમતા. કોશિશવાદ સહસમતા તો બહુ ઈઝી હતી. હવે જોઈએ ત્રિકોણીય અસમતા તમને કેવી લાગે. તો જોઈ લેવો પહેલા ધ્યાનથી ત્રિકોણીય અસમતાને ધ્યાનથી હજી એકવાર જોઈ લેવું. શું કહેવા માંગે છે આ? એ પ્લસ બી નું માન લેસોર ઇક્વલ ટુ માન એ પ્લસ માન બી. કોશિશવાદમાં વચ્ચે ડોટ હતું, જ્યારે આમાં વચ્ચે પ્લસ આવી ગયું, હે ને? આગળનામાં હતું કે આ એ ડોટ બી લેસોર ઇક્વલ ટુ આ બેવનું સેપરેટ માન, ને આમાં છે એ પ્લસ બી લેસોર ઇક્વલ ટુ આ બેવનું સેપરેટ માનનો સરવાળો. એટલે કોશિશવાદ જેવું જ દેખાતું છે કે બસ ખાલી ડોટનું શું થઈ ગયું? વત્તા થઈ ગયું. હવે આ અસમતાને પહેલા તો ત્રિકોણીય અસમતા કેમ કહેવાય ખબર? કેમ કે અહીંયા બે સદિશોનો શું છે? બે સદિશોનો સરવાળો કયા નિયમથી થાય? એટલા માટે આ અસમતાને ત્રિકોણીય અસમતા કહેવાય. કે ભાઈ બે સદિશ છે, આ છે સદિશ એ, આ છે સદિશ બી, તો આ બેવનો સરવાળો કયો છે? આર્યો આ પરિણામી સદિશ એ પ્લસ બી. એટલે આ 3 જણ, આ પહેલો સદિશ, આ બીજો સદિશ ને આ એનો સરવાળો ત્રીજો, આ 3 જણ ભેગા થઈને શું બનાવે છે? એટલા માટે આ અસમતાને કઈ અસમતા કહેવાય? ત્રિકોણીય અસમતા. એમને એમ નામ નહીં પડે. બધા જ કોશિશવાદ નહીં હોય કે પોતાનું નામ આપી દે. ઘણા લોકો આવું બી વિચારે કે ચાલો અહીંયા શું બનતું છે એ જ નામ આપી દે. મારું નામ કુશ નામથી આ અસમતાને નથી પ્રચલિત કરવી. તું તારા નામથી નહીં રાખતો, હે ને?
ઓકે, ચાલો હોજે કઈ, હે ને, ભવિષ્યમાં કઈ શોધ કરજે. એ હા, હું બોલ્યું જીવવાનો નહીં મળે. અરે હા, કે પેલું મેં આપણે ભૂલી ગયા, રાતના જીવે ને દિવસના પડી. ચાલો ભાઈ, આમાં બી બે વિકલ્પ પાડવા પર છે. આગળ વાળાની જેમ જ બે વિકલ્પ પાડી દઈએ. પહેલો વિકલ્પ કે સદીશ એ બરાબર શૂન્ય સદીશ, અથવા સદીશ બી બરાબર શૂન્ય સદીશ. કોઈ એક શૂન્ય સદીશ છે, નહીં તો પછી બે શૂન્ય સદીશ છે. ચાલો એક કરીને ચર્ચા થશે. માની લેવો કે આ સદીશ એ શૂન્ય સદીશ છે. કયો સદીશ છે? શૂન્ય. તો આ બેનો સરવાળો કેટલો થયો? સદીશ બી. અહીંયા કોણ રહી ગયું? સદીશ બી. ના માનાંક રહ્યું. હરખું થઈ ગયું, હરખું થઈ ગયું. હવે માની લેવો કે તમે સદીશ બી ને શૂન્ય સદીશ લીધો ને સદીશ એને બેઠો રવા દીધો, તો અહીંયા શું આવશે? આવું આવશે. માની લો બેવને શૂન્ય સદીશ લીધો. કોને? બેવને. તો અહીંયા 0, અહીંયા 0 વત્તા 0, બધું 0 થઈ ગયું અહીંયા. તો એનો મતલબ કે જો તમે બેવને શૂન્ય લેહો કાં તો કોઈ એકને શૂન્ય લેહો તો ડાબા બરાબર જબા થવાનું છે ને. એટલે કે હવે આ બધી વસ્તુ ડાયરેક્ટ લખજો અહીંયા, ડાયરેક્ટ, હાવ ડાયરેક્ટ, કે સ્પષ્ટ છે કે આ વિકલ્પમાં, સ્પષ્ટ છે કે આ વિકલ્પમાં પેલું થઈ ગયું. એની કોઈ ગણતરી નહીં કે a પ્લસ બી નું માન બરાબર માન a પ્લસ માન b. કેવી રીતના થયું? તો કે ભાઈ સ્પષ્ટ છે, તું જાતે વિચાર. એવું આપણે સામે વાળાને કહીએ છીએ. અને જો આ બેવની વચ્ચે બરાબર હોય તો લેસ ઓર ઇક્વલ પાડી દઈએ તો બી ચાલે. ખ્યાલ આવી જશે બધાને? આમાં કોઈને કઈ તકલીફ? એને હાર. વિકલ્પ નંબર 2. કુશ, વિકલ્પ નંબર 2 નું વાક્ય તું લખાવ. જલ્દી કરજે. કઈ બોલ્યો નહીં? વગ્ગા માયરા. બેવમાંથી કોઈ પણ સદીશ શૂન્ય સદીશ નથી. ચાલો હવે કેવી રીતના આપણે કોશિશ સ્વાદ સહસમતાને સાબિત કરીએ તે વિચારવાનું છે. આગળનામાં ડોટ હતું એટલે આપણે કોસ થીટા વાળું સૂત્રથી કામ ચાલુ કરી દીધું ને. હવે આમાં પ્લસ છે તો હવે માન a પ્લસ બી. તો હવે આનો શું રસ્તો હોઈ શકે છે? તો આપણે જે શીખ્યા તે જ રસ્તો છે. અહીંયા પણ ડોટ ગુણાકાર ભલે દેખાતો નથી, પણ એ ડોટ ગુણાકાર જ કામ લાગશે, કેમ કે ટોપિક જ ડોટ ગુણાકારનો ચાલે છે. અને હા, યસ, બરાબર વિચાર્યું નિહાર. a સ્ક્વેર બરાબર a ડોટ a. એટલે અહીંયા લેવાનું a પ્લસ બી નો સ્ક્વેર બરાબર a પ્લસ બી ડોટ a પ્લસ બી. સ્ટાર્ટ. a પ્લસ બી નો સ્ક્વેર માન a પ્લસ બી નો સ્ક્વેર બરાબર શું છે સૂત્ર? a પ્લસ બી ડોટ a પ્લસ બી. હવે શું કરો? આ કાઉન્સ ખોલી કાઢો. a પ્લસ બી નો સ્ક્વેર માન a પ્લસ બી નો સ્ક્વેર બરાબર a ડોટ a ડોટ બી, બી ડોટ a, બી ડોટ બી. હવે જો મેં રીનવ ને એમ પૂછા ને, રીનવ a ડોટ a, એક બોલ હે રીનવ a ડોટ a, બે બરાબર બોલો. a ડોટ a બરાબર a સ્ક્વેર. કુશ a ડોટ બી પ્લસ બી ડોટ a, તું a ડોટ બી. ડોટ બોલ ને ભાઈ, તું ડોટ બોલવાનું. ભલે સદીશ નહીં બોલે તો ચાલે, ડોટ બોલવાનું. બી ડોટ બી, બી સ્ક્વેર. ભાઈ હવે શું કરીએ? મેઇન તો હવે બાળકો, આ ડાબી સાઈડ માનાંક કેટલા સંખ્યા છે, આ જમણી સાઈડ બે માનાંક કેટલા સંખ્યા છે. અહીંયા તમે જે સ્ટાર્ટિંગ કર્યું તેમાં અહીંયા સ્ક્વેર હોય તો અહીંયા આખાનો સ્ક્વેર આવે તો આ સ્ક્વેર કેન્સલ થઈને પેલો જવાબ આવે. ટાર્ગેટ, ટાર્ગેટ બધા જોઈ લો ભાઈ. પાટિયું બેહારો ને આ વસ્તુ લઈ આવો. આનું વિસ્તરણ કરીએ તો આવે એવું તમને લાગે છે? ખોટી વાત. આનું વિસ્તરણ જોજો. હવે a સ્ક્વેર પ્લસ 2 માન a માન b પ્લસ બી સ્ક્વેર. બેવમાં ફરક દેખાયો તમને? વચ્ચે આમાં ફરક છે. એનો મતલબ કે તમારે હવે મગજ અહીંયા દોરાવાનું છે. આનું કંઈ કરવું પડે ને આવું લાવવું પડે. ઇન્ટુ કોસ થીટા. ભાઈ કોસ થીટા તો નથી જોઈતો અહીંયા. ચાલો
સારું તમે વિચાર્યું કહેવાય, પણ હવે હું તમને કહી દેમ. થોડીક વાર પહેલા જે હીખા તે અહીંયા વાપરવાનું છે. હું હીખા થોડીક વાર પહેલા કઈ અસમતા? કુશ, કોસી, કાશીની ભાઈ. કોશી શ્વાસ અસમતા. કઈ અસમતા? કોશી શ્વાસ. હું હતી યાદ કરો તો કોશી શ્વાસ શું હતી? હું હતી માન એ ડોટ બી લેસોર ઇક્વલ ટુ માન એ માન બી. એટલે કે જો આવું હોય તો આ વસ્તુ આવી જાય ને હરિયો. હવે હજી એક કોશી શ્વાસમાં હોય એક લોચો પડ્યો. શું પડ્યો ખબર? આ માન હોવું જ જોઈએ. અહીંયા માન છે, અહીંયા માન છે. કાંથી લાવું પેલા? હા, હવે એ વિચારવાનું. એટલે એ લાવું કાંથી? પાટિયા જ બેહાડતા છે, હિદ્ધા ચોખ્ખા પાટિયા કહેવાય આને. અહીંયા માન કાંઠે લાવું? હવે હજી એકવાર આ એ ડોટ બી નો જવાબ એ શું છે? કોઈ સંખ્યા. અને આ સંખ્યા કાંટો શું હશે? ધન કાંટો ઋણ. હવે સમજો 5 લેસોર ઇક્વલ ટુ માનાંક 5. સાચું? સાચું સાચું ઇક્વલ તો છે ને. -3 લેસોર ઇક્વલ ટુ માનાંક -3. સાચું? આમાં ઇક્વલ નહીં, આમાં લેસ ધેન. -3 લેસ ધેન +3. એનો મતલબ આ દુનિયાની કોઈ બી સંખ્યા હોય, કોઈ બી એટલે કોઈ બી સંખ્યા x, એના માન જેટલી હોય કાં તો માનથી નાની હોય. એટલે કે તમે x ની જગ્યાએ લેસોર ઇક્વલ માનાંક x લખી શકો. એવી રીતના x એ શું છે ખબર? a ડોટ બી. તો a ડોટ બી લેસોર ઇક્વલ ટુ માનાંક a ડોટ બી. એવી રીતના અહીંયા માનાંકની એન્ટ્રી થાય. એમ પાટિયા બેહેજ કુશ. માન a પ્લસ બી નો સ્ક્વેર બરાબર માન a સ્ક્વેર પ્લસ આ 2 બેઠો. હવે અહીંયા a ડોટ બી ની જગ્યાએ મેં લખું છું માન a ડોટ બી પ્લસ બી સ્ક્વેર. પરંતુ અહીંયા જો એક વસ્તુની આપણી ભૂલ કહેવાય, a ડોટ બી લેસોર ઇક્વલ ટુ માન a ડોટ બી થાય. શું થાય? a ડોટ બી લેસોર ઇક્વલ ટુ, એટલે અહીંયા લેસોર ઇક્વલ આવી જાય અહીંયા કૌંસમાં, કારણ કે x ઇઝ લેસોર ઇક્વલ ટુ માન સદિશ x. આ બગ્ગા મારે છે. ઇમ્પ્લાઇઝ a ડોટ બી લેસોર ઇક્વલ ટુ માન a ડોટ બી. આ સમજ પડી જશે. કોઈ બી સંખ્યા એ તેના માન જેટલી હોય અથવા એના માનથી નાની હોય એવું અહીંયા લખ્યું આપણે. હવે અહીંયા સેપરેટ કરવાનું છે. આને સેપરેટ એમ કરવાનું છે. અને સેપરેટ કરવા માટે કઈ અસમતા વાપરીશું? કોશી શ્વાસ અસમતા. માન a પ્લસ બી સ્ક્વેર લેસોર ઇક્વલ ટુ માન a સ્ક્વેર પ્લસ 2 ટાઈમ અહીંયા આવી જશે માન a માન બી પ્લસ માન બી સ્ક્વેર. કોશી શ્વાસ એમ કહે કે આ જે હોય તેની જગ્યાએ આને મૂક્યા તો એ લેસોર ઇક્વલ, તો પહેલેથી લેસોર ઇક્વલ હતું જ, એટલે ટેન્શનમાં નહીં આવી જતા. અહીંયા કૌંસમાં કઈ અસમતા? કોશી શ્વાસ અસમતા પરથી આપણે લખ્યું છે માન a ડોટ બી લેસોર ઇક્વલ ટુ માન a માન બી. એના પછી હવે આ પૂર્ણ વર્ગ બની ગયો a સ્ક્વેર પ્લસ 2ab પ્લસ બી સ્ક્વેર. a પ્લસ બી હોલ સ્ક્વેર એટલે માન સદિશ a પ્લસ માન સદિશ બી આખાનો વર્ગ. બે બાથી વર્ગ નીકળી જાય. તો ફાઇનલી સાબિત થાય છે આ અસમતા. ક્લિયર બધાને? કોઈને કઈ તકલીફ? સમજ પડી ગઈ? પાછું એકવાર સમજાવી દેમ. પાછી એકવાર 5 વાર સમજાવી દેમ. 10 મિનિટ લઈને સમજાવી દેમ. એક છેલ્લું ઉદાહરણ બાકી છે, એ ખાલી પટાઈ દેવા દો. છેલ્લું જ છે. ઉદાહરણ 21. સાબિત કરો કે આ 3 બિંદુ સમરેખ છે. કેવી રીતના સાબિત કરો? કેવી રીતના સમરેખ સાબિત કરો? 2 રીતે થાય. કેટલી રીતે? 2 રીતે દાખલો થાય. સાબિત કરવાનું છે કે આ બે કોશી શ્વાસ હવે પતી ગયો. હવે આ ચેપ્ટરમાં એ બે મોડાની બતાવશે. ત્રિકોણીય અસમતાનું આ કામ પૂરું. જો થોડીક તમને એક વસ્તુ યાદ કરાવું કે આપણે આગળના સ્વાધ્યાયમાં સાબિત કરતા કે આપેલા 3 બિંદુ કાટકોણ ત્રિકોણના શિરોબિંદુ છે. એ કેવી રીતના કરેલું? પાયથાગોરસ. એટલે પહેલા હું હોધેલું સદિશ ab સદિશ bc સદિશ ac, પછી 3 3 ના માન હોધેલા અને એ 3 3 ના માન પાયથાગોરસના પ્રમેયમાં હતા. એવું જ આમાં છે કે જો આ 3 બિંદુ સમરેખ હોય ને તો આ 3 બિંદુના 3 સદિશ, સદિશ ab સદિશ bc ને સદિશ ac, એ 3 સદિશોના માન સમરેખની શરતનું પાલન કરે. એટલે સૌથી મોટું બરાબર બાકીના બેનો સરવાળો. બેથી આ ધોરણ 10 ની શરત 3 બિંદુ સમરેખ હોય
એ બી સી સમરેખ હોય તો એસી બરાબર એબી પ્લસ બીસી. અહીંયા બીજું કંઈ નહીં, અહીંયા સદીશ છે, આ સદીશ એબી, આ સદીશ બીસી ને આ સદીશ એસી. તો જો આ ત્રણ બિંદુ સમરેખ હોય તો એસી નું માન એ એબી અને બીસી ના માનના સરવાળા જેટલું થશે. તમને મારી વાત સમજ પડતી છે ને? આ વસ્તુ થઈ ગઈ તો સમરેખ છે તેમ સાબિત થાય. અહીંયા આ તો ખાલી ઉદાહરણ તરીકે આપણે એસી ને મોટું માન્યું, આપણને ખબર નથી કોણ મોટું છે, એબી બીસી એસી માં એ જે મોટું હોય તે ઓટોમેટિક ખબર પડે. સ્ટાર્ટ કરીએ. ધ્રુવભાઈ સૌથી પહેલા આ શું આપેલું છે? આ બિંદુ, બિંદુ એનો શું છે? આ સ્થાન સદિશ. અહીં આપેલા બિંદુઓ, તમે આને બિંદુ કેવું કે બિંદુના સ્થાન સદિશ બેવ શબ્દનો એક જ મતલબ છે, પણ આઈજે કે દેખાય એટલે સદિશ શબ્દ બોલીએ તો એ વધારે પ્રોપર કહેવાય. ચલો મેં ત્રણે ત્રણ સદિશ લખી દીધા. હવે આપણી વાત થઈ ગઈ છે. યસ, એ બી બીસી ને એસી આ ત્રણ સદિશ શોધવાની એવી આપણી વાત થઈ ગઈ છે. એ બી બીસી એસી. કુછ તને યાદ છે એ બી કેવી રીતના શોધાય? ખોટું, બી માઇનસ એ. ચલો બાદ બાકી આઈ પ્લસ 2i 3i, 2j માઇનસ 3j માઇનસ j, 3k માઇનસ 5k માઇનસ 2k. સદિશ બીસી સી માઇનસ બી 7i માઇનસ i 6i માઇનસ 2j માઇનસ k માઇનસ 3k માઇનસ 4k. સદિશ એસી સી માઇનસ એ, અહીંયા સી એ રાખી દો. ચાલો સદિશ સી એ માઇનસ સી, પેલું બી ચાલતે હે. માઇનસ 2i માઇનસ 7i 2 ને 7 માઇનસ 9i, 3i માઇનસ 0j પ્લસ 3j, 5k પ્લસ k 6k. ચાલો હવે આ ત્રણે ત્રણના માન શોધી કાઢો. માન સદિશ એ બી, માન સદિશ બીસી ને માન સદિશ સી એ. વર્ગમૂળમાં 3 નો વર્ગ 9, માઇનસ 1 નો વર્ગ 1, 2 નો વર્ગ 4, કેટલા થાય? 6 નો વર્ગ 36, 2 નો વર્ગ 4, 4 નો વર્ગ 16, કેટલા થાય? 56. 56 નું વર્ગમૂળ 14 ચોક 56, 2 વર્ગમૂળ 14. વર્ગમૂળમાં 9 નો વર્ગ 36, 3 નો વર્ગ 9, 6 નો વર્ગ 36, સરવાળો 14 નવામ 126, 3 વર્ગમૂળ 14. કોનો? એક મિનિટ ચૂપ. આ સરવાળો 81. કોને 36 લખાવ્યું? ચાલો તો અહીંયા સરવાળો 126 કઈ રીતના આવી ગયો? પેલો બોલ્યા કરતો હતો, મેં લખતો હતો, મને તો કઈ યાદ નહીં હોય આવું બધું. ચાલો થઈ ગયું ને? આ બેનો સરવાળો આટલો થાય છે ને? ધ્રુવી બોલતો અહીં માન સદિશ સી એ બરાબર માન એ બી પ્લસ માન બીસી, અને આ વસ્તુનો મતલબ સાબિત થઈ ગયું કે માટે બિંદુઓ એ બી અને સી કેવા છે? સમરેખ છે. સાંભળજો બધા, કાન ખોલીને સાંભળો. મેં તમને આ દાખલો ચાલુ થતી વખતે એક વસ્તુ કીધેલી કે આ દાખલો કેટલી રીતે થાય. આ પહેલી રીત હતી, બીજી રીત આના કરતા શોર્ટકટ છે, અને બીજી રીત ખાલી સમજાવી દેમ. આ માન શોધવાની કઈ જરૂર નથી, આના પરથી ખબર પડી જાય. આ એ બી ને બીસી ધ્યાનથી જો, અને આને 2 વડે ગુણવાથી આવ્યો એટલે કે સદિશ બીસી બરાબર 2 સદિશ એ બી. એનો મતલબ એ બી ને બીસી બેવ સમરેખ છે. સમરેખ એટલે સમાંતર, પણ આ બેવમાં એક બિંદુ કોમન છે. કોમન છે એટલે બી બિંદુ બેવમાં છે, એ ભેગા થઈ ગયા, 3 બિંદુ સમરેખ. ક્લિયર? બે સમાંતર સદિશોનું કોઈ પણ બિંદુ કોમન હોય તો તે સદિશ સંપાતી થઈ જાય, એટલે બિંદુ એબીસી. આ વધારે ઈઝી હતું, પણ કઈ નહીં. નેક્સ્ટ ટાઈમ હજી સ્વાધ્યાયમાં એક દાખલો આવે તેમાં આ રીત કરાવવા, એટલે તારી ઈચ્છા પૂરી થાય. ઓકે બસ, ઝેરોક્સ લઈને જજો, જરાક વાર બેસજો ભાઈ.